Hello students, hello my bio tunes, hello my lovely યશસ્વી batch का biology army. કેમ છો? મજામાં? All good? તો આજે ફરી વાર મળી રહ્યા છીએ આપણે બાયોલોજીની સેકન્ડ ક્લાસમાં. બાયોની સેકન્ડ ક્લાસ, that means આપણો લાઈફ પ્રોસેસીસનો લેક્ચર નંબર 2. તો આ લેક્ચર છે ત્યાંથી આપણે આ ચેપ્ટરને આગળ વધારવાના છીએ. લાસ્ટ ક્લાસમાં આપણે શું ભણ્યા હતા એકવાર ફટાફટથી જોઈ જઈએ છીએ. એ પહેલા આજે સૌથી પહેલાં તો એ જોવાનું છે કે શું ભણવાના છીએ. તો આજે આપણે ભણવાના છીએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. વેરી 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 ઇમ્પોર્ટન્ટ ટોપિક, જેનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. યસ, તો આજે આપણે પહેલાં તો ફોટોસિન્થેસિસ ભણવાના છીએ. ચલો, અથવા તો એને શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણ. બીજું શું ભણવાના છીએ? વાયુરંધ્રોનો પરિચય મેળવવાનો છે. હવે શું છે હમણાં તમને ખબર પડી જશે. પરપોષી પોષણના પ્રકારો, એમસીક્યુ પ્રેક્ટિસ એન્ડ હોમવર્ક. ચલો, તો આટલું છે જે આજે આપણે કરવાનું છે. આજના દિવસનો જે ગોલ છે આ છે. ફટાફટથી ટેક્સ્ટ બુક લઈને બેસી જજો. તમારી પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ, બુક હોવી જોઈએ, પેન હોવી જોઈએ, અને અટેન્શન હોવું જોઈએ, નજરે સ્ક્રીન પર હોની चाहिए, અને મસ્ત રીતે આજની ક્લાસ છે એને આપણે સ્ટાર્ટ કરવાના છીએ. સો લાસ્ટ ક્લાસમાં મેં તમને કંઈક એક એવું પર્ટિક્યુલર હોમવર્ક આપ્યું હતું, પણ યસ કદાચ હું ભૂલી પણ ગઈ હોય તો એકવાર વાત કરી લઈએ છીએ. આ તમે જે જોઈ શકો છો એ કીટભક્ષી વનસ્પતિ છે. જો યાદ હોય તો કીટભક્ષી વનસ્પતિ છે જેનું નામ છે વિનસ ફ્લાયટ્રેપ. શું નામ છે? વિનસ ફ્લાયટ્રેપ. હવે આ વિનસ ફ્લાયટ્રેપ છે એ છે તો વનસ્પતિ. શું છે? છે તો વનસ્પતિ. પણ તમે જોઈ શકો છો એ શું કરે છે? કીટક એને પોતાની અંદર કેપ્ચર કરી લે છે. તો આવું કેમ કરે છે? અને અહીંયાથી ક્વેશ્ચન એ આવે છે કે આ જે વનસ્પતિ છે એ કેવી છે? સ્વયંપોષી પોષણવાળી છે કે પરપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે? જો પ્રકાશ સંશ્લેષણ થતું હોય તો એને સ્વયંપોષી પોષણ કહેવાય, કારણ કે લાસ્ટ ક્લાસમાં આપણે પોષણના પ્રકારો ભણ્યા હતા, લાઈફ પ્રોસેસીસ જૈવિક ક્રિયાઓની ડેફિનેશન જોઈ હતી. તો જો ભાઈ એ પ્રકાશ સંશ્લેષણ કરશે તો હું એને સ્વયંપોષી કહીશ. પ્રકાશ સંશ્લેષણ નહીં કરે, બીજા ઉપર ડિપેન્ડન્ટ છે, તો હું એને શું કહીશ? તો હું એને પરપોષી કહીશ. પણ આ જે વનસ્પતિ છે, જે કીટભક્ષી વનસ્પતિ છે, જેને આપણે વિનસ ફ્લાયટ્રેપ આનું નામ છે, તો હવે આ સ્વયંપોષી છે કે પરપોષી? દેટ ઇઝ અ મેટર ટુ ડિસ્કસ, દેટ ઇઝ અવર પોઈન્ટ ટુ ડિસ્કસ. તો અહીંયા આપણે એન્ડ ઓફ ધ લેક્ચર આવી જશું અને હું તમને એક્ઝેક્ટ આની એક્સપ્લેનેશન આપી દઈશ. પણ તમે ત્યાં સુધી થોડુંક વિચારજો કે આને હું સ્વયંપોષીની કેટેગરીમાં મૂકું કે પરપોષીની કેટેગરીમાં મૂકું. ઠીક છે? ચલો, ત્યારબાદ એવું જ એક કોષી સજીવ છે અને આને આપણે મૂકીએ છીએ પ્રજીવની કેટેગરીમાં. કોની કેટેગરીમાં બેટા? પ્રોટોઝોઆ. હવે આ જે પ્રોટોઝોઆ છે, આ જે પ્રજીવ છે, તમે ભણ્યા જ હશો આ 9th ક્લાસમાં, એ એક કોષથી બનેલું છે, એક કોષી છે, યુનિસેલ્યુલર છે. હવે આ જે પર્ટિક્યુલર યુનિસેલ્યુલર યુગ્લિના છે, આનું નામ શું છે? યુગ્લિના. યસ, તો આ જે યુનિસેલ્યુલર યુગ્લિના છે તે જ્યારે એને સનલાઇટ મળે છે, જ્યારે એને સૂર્યપ્રકાશ મળે છે, ત્યારે શું કરે છે? તો કે ત્યારે ફોટોસિન્થેસિસ કરશે. પણ જ્યારે એને સનલાઇટ નથી મળતી, when it is not getting sunlight, ત્યારે શું કરે છે? તો એ બી આપણે જોશું. તો ત્યારે એ પરપોષી પોષણ પદ્ધતિ અપનાવે છે. મતલબ કે આ જે યુગ્લિના છે દેટ ઇઝ બોથ સ્વયંપોષી અને પરપોષી. આ થોડું એક્સ્ટ્રા નોલેજ છે. ये क्या है बेटा? एक्स्ट्रा ज्ञान है. क्या है? एक्स्ट्रा ज्ञान ऑफ ધ ક્લાસ. તો આવા બી હોય છે યુગ્લિના જેવા કે મજા આવે એમ આમથી આમ થવાનું. તો આ યુગ્લિનાની વાત કરવાની હતી. આની સાથે તમને મેં એક બીજી વાત પણ કરી હતી, દેટ વોઝ અબાઉટ સાયનોબેક્ટેરિયા. એની વાત આપણે કરવાના છીએ આજનો લેક્ચર ચાલુ કરીએ ત્યારે. પણ આ બે વસ્તુ યાદ રાખજો. એક તો તમે ભણ્યા
કીટભક્ષી વનસ્પતિ, દેટ ઇઝ વીનસ ફ્લાયટ્રેપ. યસ. બીજું જે છે દેટ ઇઝ યુગ્લિના. તો આ બેને યાદ રાખજો. આને શું કરશે? મજા આવશે ત્યારે. બીજું એને આજે મજા આવે છે, એને જ્યારે સૂર્યપ્રકાશ મળે છે, એને જ્યારે બધી ફેસિલિટીઝ મળે છે, તો એ શું કરશે? તો એ પ્રકાશ સંશ્લેષણ કરશે. પણ જ્યારે એને કંઈ જ મળતું નથી, when it is not getting sunlight, સૂર્યપ્રકાશ મળતો નથી, તો ત્યારે કઈ પોષણ પદ્ધતિ અપનાવે છે? પરપોષી પોષણ પદ્ધતિ અપનાવે છે. ઠીક છે? ઇઝ ઇટ ક્લિયર? તો આ વાત કરી આપણે યુગ્લિના બેનની. બેન ભાઈ જે કેવું હોય કહી દેજો તમે. આગળ વધીએ છીએ અને હવે આજનો લેક્ચર શરૂ કરીએ છીએ એ પહેલા થોટ ઓફ ધ ડે. યસ, એક ગુડ નોટ ઉપર આઈ વોન્ટ યુ ટુ બિગિન યોર ક્લાસ. મંડે છે, મંડે મોટિવેશન બી જોઈએ ને ભાઈ, આખું વીક કાઢવાનું છે, તો આ મંડે મોટિવેશન ક્યાંથી મળશે? તો મંડે મોટિવેશન ઇઝ ડ્રીમ્સ પ્લસ વર્ક વિલ ગિવ યુ સક્સેસ. યસ, સપના તો આપણે બધા જોઈએ છીએ, બટ ઇફ વી વોન્ટ ટુ બી સક્સેસફુલ, જો આપણે સક્સેસ જોઈએ છીએ, આપણે સફળ થવું છે, તો એટ ધેટ ટાઈમ આપણે શું કરવું પડશે? તો એ સપનાને પૂરા કરવાની મહેનત કરવી પડશે, એન્ડ दैट इज अ वर्क. यस, आपके सपने कितने भी बड़े हो, पर जब तक आप उस दिशा में काम नहीं करोगे, तब तक क्या होगा? तो तब तक आप सफल नहीं हो पाओगे. तो बेटा याद रखना है, ये सपने देखो, बिल्कुल देखो, पर उनको पूरे करने के लिए मेहनत भी उतनी ही लगती है. ठीक है? The dreams, સપના તો જોવાના છે, સપના જોઈને શું કરવાનું છે? એ દિશામાં આગળ વધવાની મહેનત કરવાની છે. હવે તમે 10th આવી ગયા છો, બરોબર? તમે બોર્ડના સ્ટુડન્ટ છો, તો તમારું કંઈક ડ્રીમ હશે બોર્ડમાં, પર્ટિક્યુલર માર્ક્સ સ્કોર કરવાનું, પર્ટિક્યુલર પર્સન્ટેજ સ્કોર કરવાનું. તો એ સપનું છે, એને ફૂલફિલ કેમ કરશો? તો એને ફૂલફિલ કરવા માટે જ તમારે શું કરવી પડશે? મહેનત કરવી પડશે. તો માય ડિયર લવલી લવલી બાયોટૂન્સ, મહેનત શરૂ કરી દો. ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ સ્ટાર્ટ. બરોબર? એકદમ પરફેક્ટ ટાઈમે આપણે બધું સ્ટાર્ટ કર્યું છે, અને રીઝન એ જ છે કે બાય ધીસ ટાઈમ શું થશે? તમારા કોન્સેપ્ટ પણ ક્લિયર થતા જશે, તમને સમજાતું પણ જશે, અને આપણી આ જર્ની છે એકદમ સ્મૂથ વેમાં આગળ વધશે. ચાલો, તો હવે આજના ટોપિક્સથી આપણે શરૂ કરીએ છીએ. સો લાસ્ટ ક્લાસમાં મેં સૌથી પહેલાં તો તમને જૈવિક ક્રિયાઓની વ્યાખ્યા કરાવી હતી. યસ, તો એવી ક્રિયાઓ કે જે રક્ષણ અને જાળવણીનું કાર્ય કરે છે, રિપેર એન્ડ મેન્ટેનન્સ, આપણા બોડીને સાચવવાનું, અને કંઈ ભાઈ આડાવડું અંદર થાય છે તો એને જાળવણી કરવાનું, એનું મેન્ટેનન્સનું જે કામ કરે છે, તો રક્ષણ અને જાળવણીનું જે કાર્ય કરે છે, એવી બધી જ ક્રિયાઓને શું કહેવાય છે? જૈવિક ક્રિયાઓ કહેવાય છે. એના પછી આપણે જૈવિક ક્રિયાઓના ઉદાહરણ જોયા હતા, બરોબર? કઈ કઈ જૈવિક ક્રિયાઓ ભણવાના છીએ? તો પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. બરોબર? આ 4 જૈવિક ક્રિયાઓ છે. હવે આ 4માં શું થાય છે ફટાફટથી સમજાવી દઉં છું. તો ખોરાક ગ્રહણ કરવા વાળી જે ક્રિયા છે, ખોરાક ગ્રહણ કરવા વાળી જે ક્રિયા છે, એને શું કહેવાય છે? પોષણ કહેવાય છે. ત્યારબાદ એમાંથી ઉર્જા મેળવવા માટે શું કરવું પડશે? શ્વસન કરવું પડશે, એનર્જી માટે. વહન શું છે? તો કે અલગ અલગ પ્રોડક્ટ્સને, અલગ અલગ વસ્તુઓને આપણા શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાના છે, બરોબર? એને શું કરવાનું છે? ટ્રાન્સપોર્ટ કરવાનું છે, કે ભાઈ અહીંયા કંઈક સબસ્ટન્સ બન્યું છે તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું છે. તો આ જે ટ્રાન્સપોર્ટેશન છે એ કોણ કરે છે? તો ટ્રાન્સપોર્ટેશન આવી જશે વહનની ક્રિયામાં. તો અહીંયા આપણે લખીએ કે વિવિધ પદાર્થોનું વહન. યસ, વિવિધ પદાર્થોનું વહન. હવે જ્યારે આટલી બધી ક્રિયાઓ થતી હોય છે, તો એ સમયે શું થશે? તો કે એટ ધેટ ટાઈમ બેટા લોગ બહુ બધી વેસ્ટ પ્રોડક્ટ્સ બને છે, વેસ્ટ મટીરિયલ જનરેટ થાય છે. સો વી નીડ ધીસ વેસ્ટ મટીરિયલ ટુ થ્રો આઉટ ઓફ અવર બોડી. યસ, એને આપણા શરીરની બહાર પણ આપણે શું કરવું પડશે? કાઢવું પડશે. સો ધીસ પર્ટિક્યુલર થિંગ ઇઝ ડન બાય ઉત્સર્જન. એટલે કે જે નકામા પદાર્થો છે
એનો નિકાલ કરવાની ક્રિયા, એને શું કહેવાય છે? ઉત્સર્જન કહેવાય છે. તો અહીંયા ફટાફટથી લખી દઈએ છીએ, નકામા પદાર્થોનો નિકાલ. ચલો, ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ? અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નહીં? सब कुछ ठीक चल रहा है? चलो, तो આ એકવાર ક્વિક રિવિઝન થઈ ગયું. પછી આપણે શરૂ કરી હતી આપણી વાર્તા ફ્રોમ પોષણ. ત્યાંથી શરૂ કરી હતી, પોષણથી વાત શરૂ કરી હતી. અને આ બધી જ ક્રિયાઓ આપણે કેવી રીતે જોવાના હતા? તો કે વનસ્પતિ અને પ્રાણીમાં જોવાના હતા. તો પોષણમાં આપણે બે પ્રકાર જોયા હતા, સ્વયંપોષી અને પરપોષી. સ્વયંપોષીમાં આપણે જોયું હતું કે જે કોઈ બીજા ઉપર ડિપેન્ડન્ટ નથી, ડાયા છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે, આત્મનિર્ભર બન ગયે હે જો, તો એ બધા સ્વયંપોષી. અને પરપોષી પોષણમાં શું જોયું હતું? તો કે પરપોષી પોષણમાં જે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી એને આપણે પરપોષી કીધા હતા. પરપોષીમાં જો યાદ હોય તો, જો બેટા યાદ હોય તો મેં કંઈક 3 નામ લીધા હતા. હું એકવાર લખી દઉં છું, પરોપજીવી, મૃતોપજીવી અને પ્રાણીસમ. याद आया कुछ कि नहीं आया? दिमाग में घंटी बजी कि नहीं बजी? बजी होगी, है ને? થોડુંક ફ્લેશબેક. આમ એક વીકમાં એક જ લેક્ચર આવે છે, થોડુંક તો એવું છે કે ભાઈ આપણે વીકમાં એક જ વાર મળી શકીએ છીએ, પણ દિમાગ में घंटी तो बजनी चाहिए कि भाई भले वीक में एक बार મળીએ છીએ पर कॉन्सेप्ट ऐसे चमकेगा. ठीक है? तो આ સમજાણું. આ 3 નામ, પરોપજીવી, મૃતોપજીવી, પ્રાણીસમ પોષણ પદ્ધતિ. તો આ લાસ્ટ લેક્ચરની થોડીક સમરી મેં તમને આપી દીધી છે. નાઉ આઈ વિલ બિગિન. હવે આપણે શરૂ કરીશું ક્યાંથી? તો કે પ્રકાશ સંશ્લેષણથી, ધેટ ઇઝ અ ફોટોસિન્થેસિસ. તો આજનો સૌથી પહેલો ટોપિક જે આપણે ભણવાનો છે તે છે ફોટોસિન્થેસિસ. યાદ રાખજો બેટા, આ ક્વેશ્ચન બોર્ડમાં ઘણી બધી વાર પૂછાતો હોય છે. કેવી રીતે પૂછાય છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ લખી સમજાવો, प्रकाश संश्लेषण की क्रिया ना तबक्का समझावो. तो ऐसे ये सवाल पूछा जाता है. बराबर? आ क्वेश्चन આવી રીતે પૂછાતો હોય છે, આ પ્રશ્ન આવી રીતે પૂછાય છે. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે બેટા કે જ્યારે આ પ્રશ્ન પૂછાય છે તો એટ ધેટ ટાઈમ તમને આ બધી વસ્તુઓ આવડવી જોઈએ. પ્રશ્ન ભલે 2 માર્કમાં પૂછાતો હોય, અને હવે નવી બ્લુપ્રિન્ટમાં ખબર પડશે આ ચેપ્ટરનું વેઇટેજ શું છે, પણ છતાંય પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ એવો ટોપિક છે કે જેને હું એક ઇમ્પોર્ટન્ટ ટોપિક કહીશ ક્લાસ 10th બાયોलॉजीનો. तो मस्त रीते आ टॉपिक ने शुरू करिए छीए. तो यहाँ तक तो सब कुछ क्लियर है, અહીંયા સુધી બધું સમજાઈ ગયું છે. તો વનસ્પતિમાં સ્વયંપોષી પોષણ કઈ પદ્ધતિ અથવા તો શું હોય છે? તો કે વનસ્પતિ શું કરે છે? તો કે વનસ્પતિ એક ક્રિયા કરે છે જેને કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ. શું કહેવાય છે? પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં થાય છે શું? તો કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં, કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં. એટલે એને શું જોશે બેટા? સૂર્યપ્રકાશ જોશે. સૂર્યપ્રકાશની હાજરીમાં કોનો ઉપયોગ કરે છે? તો કે સૌથી પહેલા CO2. કોનો ઉપયોગ કરે છે? CO2 નો ઉપયોગ કરે છે. સૌથી પહેલા CO2 નો ઉપયોગ કરે છે. પછી શું કરે છે? તો કે એના પછી બીજી વસ્તુ આવી જાય છે, પાણી. બીજું શું આવી જાય છે? પાણી. CO2, પાણી, આ 2 વસ્તુ જરૂરી છે. હવે જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, હવે જો અહીંયાથી એક શબ્દ તમને મળશે, પ્રકાશ અને સંશ્લેષણ. પ્રકાશ એટલે સૂર્યપ્રકાશની વાત કરી લો. સંશ્લેષણનો અર્થ થાય છે કે કંઈક બનાવવું, એટલે કે કંઈક બનાવતી હશે વનસ્પતિ. શું બનાવે છે? યસ, હવે જોવાનું છે કે શું બનાવે છે. તો વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં, પણ કેવી વનસ્પતિ? તો લીલી વનસ્પતિ. કેવી વનસ્પતિ? લીલી વનસ્પતિ. તો હવે ભાઈ આ લીલી લીલી કેમ છે? क्या उस पे किसी ने हरा रंग डाला कि वो ग्रीन हो गई है? हम पे ये किसने हरा रंग डाला कि वो ग्रीन हो गई? तो भाई आ ग्रीन केम છે? આ લીલી કેમ છે? કેમ ખબર પડશે? કોઈ અત્યાચાર કર્યો હતો? નહીં. તો શું હતું એવું વનસ્પતિમાં કે આ વનસ્પતિ લીલી છે? તો આ વનસ્પતિ જે ગ્રીન છે તો એની પાછળનું જે રીઝન છે
એકવાર ગ્રીન કલર લઈ લઈએ છીએ. ઠીક. આની પાછળનું જે રીઝન છે કે વનસ્પતિ કેવી છે, લીલી વનસ્પતિ. તો કે આ લીલી વનસ્પતિ લીલી હોવાનું કારણ છે હરિતકણ. શું કારણ છે? હરિતકણ. હવે આ હરિતકણ શું છે તો એ સમજી લઈએ છીએ. તો તમે ધોરણ 9માં કોષ ભણ્યા છો. યસ, કોષોમાં અલગ અલગ અંગિકાઓ આવેલી છે. કોષના અલગ અલગ સ્ટ્રક્ચર તમે અંદર ભણ્યા છે. તો આ લીલી વનસ્પતિમાં એક અંગિકા આવેલી હોય છે જેનું નામ છે હરિતકણ. આ હરિતકણ એની અંદર આવેલું હોય છે હરિત દ્રવ્ય. એની અંદર શું આવેલું હોય છે? હરિત દ્રવ્ય આવેલું હોય છે. ટૂંકમાં કહું તો ક્લોરોફિલ. હરિત દ્રવ્યથી શું સમજો છો? ક્લોરોફિલ. તો આ ક્લોરોફિલના લીધે વનસ્પતિ કેવી દેખાય છે? લીલી. તમે તો એવું કહેતા હતા કે કોઈએ ગ્રીન કલર નાખ્યો તો. નહીં, એવું જરાય નથી. દેટ મીન્સ મારી પાસે જે આ લીફ છે, દેખાય છે, આ પાંદડું દેખાય છે, તો આ ગ્રીન શું કામ છે? વાય ઇટ ઇઝ ગ્રીન ઇન કલર. આનો કલર લીલો કેમ છે? તો આમાં શું રહેલું છે? ક્લોરોફિલ રહેલું છે. શું રહેલું છે? ક્લોરોફિલ રહેલું છે. તો આ જે લીલી વનસ્પતિ છે જેમાં રહેલું છે હરિતકણ, અને આ હરિતકણમાં રહેલું છે હરિત દ્રવ્ય. મારો પિંક કલર જતો રહ્યો, આવી ગયો. આ હરિતકણની અંદર શું રહેલું છે? હરિત દ્રવ્ય. અને આ હરિત દ્રવ્યનું ઇંગ્લિશ નામ જ શું છે? ક્લોરોફિલ. શું નામ છે બેટા? ક્લોરોફિલ. તો આ લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં CO2 અને H2O નો ઉપયોગ કરીને બનાવે છે પોતાનો ખોરાક. અને એ ખોરાક કયા સ્વરૂપે હોય છે? તો એ હોય છે ગ્લુકોઝ. શું હોય છે? ગ્લુકોઝ. કેવું કોઝ? ગ્લુકોઝ. ચલો, શું હોય છે? ગ્લુકોઝ, शर्करा, C6H12O6. क्या है ये बेटा? ग्लूकोज है. ग्लूकोज. શું કહેશું આને? ગ્લુકોઝ. તો સમજાણું પ્રકાશ સંશ્લેષણ શું છે? મગજમાં બેઠું કે નો બેઠું? ક્લિયર થાય છે? તો ફરી એકવાર સમજાવું છું. લીલી વનસ્પતિ લીલી શું કામે છે? હરા રંગડાલા નહીં, ક્લોરોફિલ છે. તો ક્લોરોફિલ ધરાવતી લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે, આ પ્રક્રિયાને કહે છે પ્રકાશ સંશ્લેષણ. ઠીક હે? સમજાણું? પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા મગજમાં બેઠી કે નો બેઠી? બિલકુલ બેઠી. હવે સમજાણું? અહીંયા સુધી બિલકુલ ક્લિયર? તો આગળ વધીએ હવે. ચલો, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે અને આ બધી વસ્તુઓ બનતી હોય છે, પણ થોડુંક અમને સ્ટ્રક્ચર્ડ વેમાં સમજાવો. ચલો, તો હવે પ્રકાશ સંશ્લેષણ તો સૌથી પહેલા તો વ્યાખ્યા લખીએ, પણ વ્યાખ્યા પહેલા બે પ્રશ્નો આપ્યા છે કે શું પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિના બધા જ ભાગોમાં થશે? તો બેટા હમણાં જ સમજાવ્યું કે એના માટે મારે જોઈએ છે હરિત દ્રવ્ય. કયું દ્રવ્ય? હરિત દ્રવ્ય. દેટ મીન્સ ક્લોરોફિલ. શું જોઈશે? ક્લોરોફિલ. ગુજરાતીમાં પણ લખીએ હે ને, ક્લોરોફિલ. તો આ ક્લોરોફિલ હશે તો જ શું થશે? પ્રકાશ સંશ્લેષણ થશે. પણ એવું તે શું છે આ પ્રકાશ સંશ્લેષણમાં કે ક્લોરોફિલની હાજરીમાં જ થાય છે? કઈ પ્રકાશ સંશ્લેષણ અને ક્લોરોફિલને શું સંબંધ છે તો એ પણ સમજીએ છીએ થોડી વારમાં. પણ પહેલા આટલું સમજો, હરિત દ્રવ્ય દેટ ઇઝ ક્લોરોફિલ. તો આ જે ક્લોરોફિલ છે હશે ત્યારે જ પ્રકાશ સંશ્લેષણ થશે. શું કામે થશે હમણાં સમજાવું છું. તો શું પ્રકાશ સંશ્લેષણ વનસ્પતિના બધા જ ભાગોમાં થાય છે? તો કે નહીં. તો ક્યાં થાય છે? તો કે હરિત દ્રવ્ય ધરાવતા ભાગોમાં. ક્યાં? હરિત દ્રવ્ય ક્લોરોફિલ. ક્લોરોફિલ જે ભાગમાં રહેલું છે, ક્લોરોફિલ ધરાવતા ભાગમાં થાય છે. ચલો, તો બીજા પ્રશ્નનો જવાબ મળ્યો કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં ક્યાં થાય છે? તો કે વનસ્પતિમાં જ્યાં ક્લોરોફિલ રહેલું છે, હરિત દ્રવ્ય રહેલું છે, લીલા રંગનો ભાગ જે રહેલો છે, અહીંયા પ્રકાશ સંશ્લેષણ થાય છે. હવે શું કામે એવું થાય છે? તો હમણાં
એકાદ બે સ્લાઇડ પછી તમને આનો જવાબ પણ મળી જશે. તો ઇઝ ઇટ ક્લિયર? પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા ફટાફટથી એકવાર લખી લેજો બુકમાં. ચલો હવે મારે બ્લુ કલર જોઈએ છે. ચલો કલર બ્લુ કલર ડન. હું એકવાર પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા લખું છું કે લીલી વનસ્પતિ, કેવી વનસ્પતિ? લીલી વનસ્પતિ કોની હાજરીમાં? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં. સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે છે? તો કે CO2 અને પાણીનો ઉપયોગ કરીને, પાણી એટલે H2O, પાણીનો ઉપયોગ કરીને શું બનાવે છે? ખોરાક બનાવે છે. ઉપયોગ કરીને ખોરાક બનાવે છે. હવે જ્યારે ખોરાક બનાવે છે તો આ પ્રક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. હવે આ ખોરાક કયા સ્વરૂપમાં હોય છે? તો આ ખોરાક બને છે ભીંડા બટેકાનું શાક? નહીં. તો શું બને છે? ખોરાક બને છે ગ્લુકોઝ સ્વરૂપે. કયા સ્વરૂપે બને છે? ગ્લુકોઝ સ્વરૂપે બને છે. ક્લિયર? પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા સમજાણી. પ્રકાશ સંશ્લેષણનો કોઈ બી પ્રશ્ન પૂછાય તો સૌથી પહેલા आ लखવું जरूरी है कि ये प्रकाश संश्लेषण कौन है भाई, क्यों होता है, कैसे होता है. ठीक है? Is it clear? Now let's move ahead and હવે તમારી ચોપડી ખોલજો. તમારી ચોપડીમાં તમારા પાઠ્ય પુસ્તકમાં આકૃતિ 6.1 આપી છે જેને મારે તમને સમજાવવાની છે. તો તમને અહીંયા આવું કંઈક દેખાડ્યું છે. હવે જો આ શું છે બેટા? પર્ણ છે. દેખાય છે? હું થોડી નજીક આવીને બતાવી જાઉં છું. આ શું છે? પર્ણ છે. ઓકે, ધીસ ઇઝ અ લીફ. અને આ પર્ણનો એક છેદ, ત્રાસો છેદ તમને ક્યાં બતાવ્યો છે? તો કે સૂક્ષ્મદર્શક યંત્રમાં દેખાડ્યો છે. હવે જો આ જે ભાગ છે, આ જે ભાગ છે ને, આને કહેવાય છે પર્ણફલક. આને શું કહેવાય છે? પર્ણફલક. એટલે કે આ જે ગ્રીન પાર્ટ તમને મળે છે આને કહેવાય છે પર્ણફલક. હવે અહીંયા વચ્ચેથી આ દેખાય છે, આ વચ્ચેથી, તો અહીંયા પણ તમને દેખાશે આ વચ્ચેથી જે જાય છે. યસ, થોડાક નજીક આવીને મેડમ બતાવી જાઓ ને પ્લીઝ. આ વચ્ચેથી જે જાય છે આ એ શું છે? તો કે એ છે મધ્ય શિરા. એ શું છે બેટા? મધ્ય શિરા છે. અને એની સાઈડમાં જે નીકળે છે એ બધી અલગ અલગ શિરાઓ છે. તો આ એક પર્ણ છે જે લીલા રંગનું છે, વિચ હેઝ અ ક્લોરોફિલ ઇન ઇટ. ઓકે, હવે અહીંયા શું છે? તો તમને બીજું દેખાડ્યું છે વાહીપુલ. જો એક સમજવાનું છે, વાહીપુલ. ખાસ ધ્યાન આપજો, વાહીપુલ શું છે વનસ્પતિમાં. તો કે ગયા ધોરણમાં 9thમાં તમે પેશીઓ ભણ્યા હશો. પેશીઓ ભણ્યા એ વખતે તમે બે પેશી ભણ્યા હતા, અન્નવાહક અને જલવાહક, જે વનસ્પતિમાં ટ્રાન્સપોર્ટેશનનું કામ કરે છે. તો આ અન્નવાહક પેશી અને જલવાહક પેશી એ જ શું બનાવે છે? વાહીપુલ. એટલે જો અહીંયા લખ્યું છે અન્નવાહક, જલવાહક, એની નીચે વાહીપુલ. યસ, અન્નવાહક પેશી, જલવાહક પેશી, નામથી ખબર પડી જાય છે શું કરે છે. તો આ બંને ભેગી થઈને શું બનાવે છે બેટા? વાહીપુલ બનાવે છે. ક્લિયર? અને ઇંગ્લિશમાં આને વાહીપુલને કહેવાય છે વેસ્ક્યુલર બંડલ. અન્નવાહક અને જલવાહકને કહેવાય છે ઝાઇલમ એન્ડ ફ્લોએમ. तो एक्स्ट्रा ज्ञान वापस हैशटैग एक्स्ट्रा ज्ञान प्रिया मैम की साइड से मिलता है आपको, नहीं जरूर है नहीं. આગળ વધીએ તો હવે અહીંયા સુધી ક્લિયર. જો મીણયુક્ત ક્યુટિકલ, ક્યુટીપાઈ, ક્યુટિકલ, ક્યુટિકલ શું કરે છે? તો કે આ બધું તમે 9thમાં ક્યાંક ક્યાંક જોયું છે. તો બેટા એક વેક્સી લેયર, એક છે ને એક લેયર હોય છે. હવે શું કામે હોય છે? તો આ લેયરનું રીઝન છે કે વનસ્પતિ છે તેની સેફટી માટે કહી શકો છો, અથવા તો તમે એવું કહી શકો છો કે પાણીનો વ્યય થતો અટકાવે છે. કારણ કે મીણનું બનેલું હશે, ચીકણું હશે, તો એનાથી શું થશે? પાણીનો વ્યય નહીં થાય. કેવી રીતે? સમજ में आ जाएगा. ઉપરી અધિસ્તર, અધ અધિસ્તર. ઉપર છે તો ઉપરી અધિસ્તર, નીચે છે તો અધ અધિસ્તર. અધિસ્તર એટલે શું? ઉપરી ને અધ તો સમજાઈ ગયું. અધિસ્તર એટલે શું? તો જે સૌથી બહારનું લેયર હોય છે એને કહેવાય છે અધિસ્તર. હવે આપણા શરીરમાં સૌથી બહારનું લેયર શું છે? તમે એમ કહેશો मैडम कपड़ा. अरे बेटा एम नहीं, बॉडी. जैसे भगवान ने हमको भेजा था एमा
સૌથી બહારનું લેયર શું હતું? તો કે ચામડી. સ્ટીલ શું છે? ચામડી જ આપણું બહારનું લેયર છે. તો આને શું કહેવાય? અધિસ્તર કહેવાય. શું કહેવાય? અધિસ્તર કહેવાય. ખાસ આ શબ્દો બાયોલોજીમાં યાદ રાખવાના છે કે અધિસ્તર એટલે શું? તો કે આ જે ઉપરનું લેયર છે એને આપણે અધિસ્તર કહીએ છીએ. તો સેમ આ ઉપર જે આ બી અધિસ્તર છે, અહીંયા પણ અધિસ્તર છે, પણ આને કહેવાય ઉપરી અધિસ્તર અને આને કહેવાય અધઃ અધિસ્તર. ક્લિયર? હવે આ બે જે અધિસ્તર છે, જે તમને અહીંયા ઉપરી અને અધઃ દેખાય છે, અહીંયા તો તમને કંઈ ખબર નથી પડતી કે આની વચ્ચે પણ અલગ અલગ કોષો રહેલા છે. યસ, આની વચ્ચે આ બે અધિસ્તરની વચ્ચે કોષો રહેલા છે. હવે એ તો એમને એમ નહીં દેખાય, તો उसके लिए क्या करना पड़ेगा? એનો ત્રાસો છેદ લઈ અને એને ક્યાં જોયો છે? તો કે એને જોયો છે માઇક્રોસ્કોપમાં. ક્યાં જોયો છે? સૂક્ષ્મદર્શક યંત્રમાં જોયો છે. તો અહીંયા શું દેખાણું? તો કે અહીંયા હરિતકણ દેખાણા છે, વાતકોટરો દેખાણા છે અને રક્ષક કોષો દેખાણા છે. હરિતકણ કુછ યાદ આયા? હા, હરિતકણ. તો આ હરિતકણનું કામ શું છે? તો કે આ હરિતકણ એટલે કે હવે યાદ રાખજો ઇંગ્લિશમાં ક્લોરોપ્લાસ્ટ. અને આ જે ક્લોરોપ્લાસ્ટ છે એની પાસે રહેલું છે ક્લોરોફિલ, ધેટ ઇઝ હરિત દ્રવ્ય. શું રહેલું છે? હરિત દ્રવ્ય. અને આ જે હરિત દ્રવ્ય છે, આ જે હરિત દ્રવ્ય છે ક્લોરોફિલ, એને લીધે જ એની હાજરીમાં જ શું થાય છે? પ્રકાશ સંશ્લેષણ થાય છે. શું થાય છે? પ્રકાશ સંશ્લેષણ થાય છે. તો પ્રકાશ સંશ્લેષણ પર્ણમાં અથવા તો જે આ લીલા ભાગમાં થાય છે, પણ બેઝિકલી પ્રકાશ સંશ્લેષણ થશે કઈ જગ્યાએ? કઈ અંગિકામાં? કોષની કઈ અંગિકામાં પ્રકાશ સંશ્લેષણ થશે? તો જ્યાં ક્લોરોફિલ હશે ત્યાં થશે. ક્લોરોફિલ ક્યાં હોય છે? ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિત કણમાં હોય છે. તો પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે બેટા? પ્રકાશ સંશ્લેષણ થાય છે હરિત કણમાં, કારણ કે એની પાસે રહેલું છે હરિત દ્રવ્ય. ઇઝ ઇટ ક્લિયર? અહીંયા સુધી સમજાય છે? થોડાક આગળ વધીએ છીએ. વાતકોટરો. વાતકોટરો, જો બેઝિક ગુજરાતી ભાષામાં કહું તો કોટરનો અર્થ થાય છે ગુફા. અને વાત વિનિમય, આવું સાંભળ્યું છે? વિનિમય, વાત. વાતનો અહીંયા અર્થ લેવાનો છે વાયુ અથવા તો હવા. યસ. તો ભાઈ અહીંયા જ્યાં કાંઈ નથી ત્યાંથી શું હશે? એર સ્પેસ હશે. હવા અંદર જશે બહાર આવશે, અંદર જશે બહાર આવશે. ઠીક હે? તો એ વાતકોટરો છે. શું છે? એર સ્પેસીસ છે. ક્લિયર? અને રક્ષક કોષ. તો આ રક્ષક કોષોનું કામ શું છે? હમણાં સમજાવું છું થોડીક વારમાં. પણ કોકની રક્ષા કરે છે એટલે એને આપણે રક્ષક કોષો કહીએ છીએ. તો વી વિલ બી ધેર વેરી 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 સૂન. તો આ 6.1 આકૃતિ સમજાઈ ગઈ. પર્ણપત્ર કે પર્ણફલક એટલે કે આ ભાગ છે બેટા, એની ઉપર અહીંયા વેક્સી ક્યુટિકલ આવેલું હોય છે. વેક્સી ક્યુટિકલ આવેલું હોય છે. એની નીચે આ અધિસ્તર એટલે કે આપણી જેમ ચામડી છે એમ ઉપર આવેલું છે, તો ઉપરી અધિસ્તર. નીચે આવેલું છે તો અધઃ અધિસ્તર તમારે સમજવાનું છે. એના પછી હરિતકણ, વાતકોટરો, રક્ષક કોષની વાત કરી આપણે. અન્નવાહક અને જલવાહક પેશી રહેલી હોય છે, બંનેને ભેગી થઈને શું કહેવાય છે? વાહીપુલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પાઠ્યપુસ્તકની આકૃતિ છે, એકવાર જોઈ લેજો. સ્ટીલ કોઈ ડાઉટ હોય તો તમારી પાસે છે ફેસિલિટી ડાઉટ એન્જિનની. ફટાફટથી ડાઉટ ટાઈપ કરો અને પૂછી લો, એટલે એનું પણ સમાધાન છે તે થઈ જશે. પણ આઈ હોપ કે સમજાઈ તો ગયું હશે. યસ, કોન્સેપ્ટ તો ચમક્યો જ હશે. ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ નથી? ડાઉટ. ક્લોરોફિલ ક્યાં રહેલું હોય છે? ક્લોરોપ્લાસ્ટમાં. અથવા તો હરિત દ્રવ્ય ક્યાં રહેલું હોય છે? હરિત કણમાં. પ્રકાશ સંશ્લેષણ ક્યાં થશે? હરિત કણમાં થશે. ક્લિયર? તો સાઇટ ઓફ ફોટોસિન્થેસિસ આવું ઇંગ્લિશમાં કહેવાય છે. પ્રકાશ સંશ્લેષણ કઈ જગ્યાએ થાય છે, કઈ કોષીય અંગિકામાં થાય છે? તો એ થાય છે હરિત કણમાં. ઇઝ ઇટ ક્લિયર? डाउट्स? नो डाउट्स. चलो अब आगे बढ़ते हैं. હવે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ તમને ટેક્સ્ટબુકમાં આપ્યું છે. ખાસ 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 મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ. આને હું એમ કહીશ કે ये ચાંદ સિતારે है. कौन है? ચાંદ સિતારે ક્વેશ્ચન. એટલે કે થોડોક એવો ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે જેને તમારે સમજવાનો છે. તો ચલો હવે આ શું છે?
તો કે આપણે જોયું કે સૂર્યપ્રકાશની હાજરીમાં પહેલા તો સૂર્યપ્રકાશ બતાવીએ. તો આ સૂર્યપ્રકાશની હાજરીમાં લીલી વનસ્પતિ, હવે લીલી શું કામે છે તો કે ક્લોરોફિલ છે, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, તો CO2 પ્લસ H2O એનો ઉપયોગ કરીને શું બનાવે છે તો કે C6H12O6 અને શું કહેવાય છે ગ્લુકોઝ. એની સાથે બાય પ્રોડક્ટ એટલે કે એક્સ્ટ્રા, મેઇન તો શું જોઈએ છે ગ્લુકોઝ જોઈએ છે, એના સિવાય એક્સ્ટ્રા બાય પ્રોડક્ટ. યસ, તો બાય પ્રોડક્ટમાં મળે છે O2 અને H2O, 6 ઓક્સિજન, એટલે કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લેશે, ઓક્સિજન બહાર આપશે, કાર્બન ડાયોક્સાઇડ લેશે, ઓક્સિજન બહાર આપશે. પણ ક્યારે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જ વનસ્પતિ આ કરે છે કે શું CO2 લે છે, O2 આપે છે અને O2 આપણે લઈએ છીએ. તો આ વસ્તુ છે તે યાદ રાખવાની છે કે આવું ક્યારે થાય છે? ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન જ આ છે તે થતું હોય છે. તો જોઈ લો, CO2 12H2O, હવે 12 શું કામે છે કરીએ છીએ ગ્લુકોઝ, O2 અને H2O. તો જો તમે કેમેસ્ટ્રીમાં ચેપ્ટર ભણશો રાસાયણિક પ્રક્રિયાઓ વાળું તો તમે આ સમીકરણને સંતુલિત કરતા શીખશો, પણ છતાં હું સમજાવી દઉં છું કે 9th સ્ટાન્ડર્ડની કેમેસ્ટ્રીમાં પણ તમે કંઈક આવું ભણ્યા હતા કે બંને બાજુએ, એટલે કે આપણે જે કહીએ છીએ રિએક્ટન્ટ અને પ્રોડક્ટ, અથવા તો જે નિપજ અને પ્રક્રિયક, આ બંને બાજુએ જે અણુઓ છે સંતુલિત હોવા જોઈએ. બરોબર, ઇટ નીડ્સ ટુ બી લાઈક ધીસ, આમ બી નહીં. યસ, સંતુલિત હોવું જોઈએ, રાસાયણિક સમીકરણ સંતુલિત હોવું જોઈએ. તો આ સમીકરણને સંતુલિત કરીએ છીએ, તો જ્યારે તમે આને સંતુલિત કરશો ત્યારે અહીંયા 6 લખવું પડશે, 6 કાર્બન, કારણ કે અહીંયા C6 છે. બરાબર, 6 અહીંયા કાર્બન છે ગ્લુકોઝમાં, તો 6 CO2 તમે લખો છો. હવે આપણે થોડાક આગળ વધીએ છીએ. હવે 6 અહીંયા 12H2O લખશો, ત્યાં તમને મળશે 6O2 અને 6 પાણીના અણુ તમને પાછા મળે છે. હવે બેટા આ સમીકરણ યાદ રાખવાનું છે. બરાબર, આની પાછળની જે મેકેનિઝમ છે, આની પાછળ બહુ ઇન ડેપ્થ મેકેનિઝમ છે કે જે તમે આગળના ધોરણોમાં ભણશો. અત્યારે એનું કોઈ કામ નથી, અત્યારે એને સાથે આપણે કોઈ નિસ્બત નથી. શું થાય છે તો કે ભાઈ 6 કાર્બન ડાયોક્સાઇડ આવે છે, 12 પાણી આવે છે, ઠીક છે. બરાબર, ક્યાંથી આવે છે એ સમજશું, ક્યાંથી આવે છે ડેફિનેટલી સમજશું. પ્રક્રિયા કરે છે, પ્રક્રિયા કરીને શું બનાવે છે તો કે બનાવે છે ગ્લુકોઝ, 6O2 પ્લસ 6H2 આપણને 12 મળે છે. તો કે આ તમારે યાદ રાખવાનું છે, આ તમારે યાદ રાખી લેવાનું છે, આટલું તમને યાદ હોવું જોઈએ. તો આ સમીકરણ એકવાર ફટાફટથી લખી લેજો, ટેક્સ્ટ બુકમાં પણ આપ્યું છે. થોડું પાણી પણ પીવું પડે છે, એનર્જી મળે છે. ચલો, ટેક્સ્ટ બુકમાં પણ આપ્યું છે 6CO2 12H2O. ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ આ બંને ખાસ જરૂરી છે. શું બનાવે છે તો કે વનસ્પતિ બનાવે છે ગ્લુકોઝ. બરોબર, 6O2 અને 6H2O. અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો કયો, ક્લિયર? આ સમીકરણ સમજાયું? તો હવે અહીંયાથી આગળ વધીએ છીએ. હવે આ બધું કેવી રીતે થાય છે, ક્યાંથી આવે છે, દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ લખી તેની વ્યાખ્યા લખો, અથવા તો પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ લખીને તેના તબક્કા સમજાવો. બોર્ડમાં આવો પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. જો પ્રશ્ન નોટ કરવો હોય તો એકવાર કરી લેજો. એકવાર હું પ્રશ્ન નોટ કરાવી દઉં છું તમને. કેવો ક્વેશ્ચન પૂછાય છે તો કે ક્વેશ્ચન એવો પૂછાય છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ, રાસાયણિક સમીકરણ લખી તેના તબક્કા સમજાવો અથવા તો તેના તબક્કા લખો. બરોબર,
અથવા તો ક્યારેક પ્રકાશ સંશ્લેષણ એટલે શું તેનું રાસાયણિક સમીકરણ લખી સમજાવો. ટૂંકમાં જે તમે રિએક્શન જોઈ એ ઇમ્પોર્ટન્ટ છે. પ્રકાશ સંશ્લેષણ એટલે શું, રાસાયણિક સમીકરણ સાથે સમજાવો. રાસાયણિક સમીકરણ, રાસાયણિક સમીકરણ સાથે સમજાવો. તો ભાઈ યાદ રાખજો, હે ને, ઇમ્પોર્ટન્ટ છે. આ ક્વેશ્ચન્સ બોર્ડમાં આવી રીતે 2 માર્કમાં આવતા હોય છે, અને બોર્ડમાં નહીં તો ક્યાંક સ્કૂલની ટેસ્ટમાં 2 માર્કમાં આવશે. આ ક્વેશ્ચન વગર આ યર પૂરું નહીં થાય, યાદ રાખી લેજો. ડન. ચલો એકવાર જોઈ લઈએ છીએ. તો કે સૂર્યપ્રકાશ, લાઇટ એનર્જી. હવે કાર્બન ડાયોક્સાઇડ મળે છે વાતાવરણમાંથી. કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મળે છે? વાતાવરણમાંથી મળે છે. પાણી જમીનમાંથી મળતું હશે, પાણી જમીનમાંથી મળતું હશે. યસ. તો હવે શું કરે છે? તો કે અહીંયા ક્લોરોફિલ તો છે જ ઓલરેડી, ઇટ ઇઝ ગ્રીન છે, ગ્રીન કલરમાં છે. શું બનાવે છે? તો કે ઓક્સિજન છૂટું પડે છે, અને સાથે શુગર, શર્કરા. કઈ શર્કરા બેટા? કઈ શર્કરા? C6H12O6, that is called glucose. શું મળે છે? ગ્લુકોઝ. C6H12O6 યાદ રહી જ ગયું હશે, હવે આટલી બધી વાર રિપીટ કર્યું છે. ગ્લુકોઝ, C6H12O6, that is ગ્લુકોઝ. તો આ ફોટોસિન્થેસિસ છે, આ પ્રકાશ સંશ્લેષણ છે. પણ જ્યારે તમે ખોરાક બનાવો છો, જ્યારે તમે ઘરે રસોઈ કરે છે મમ્મી, તો શું કરે છે મમ્મી? બધું એક સાથે કરે છે? નહીં ને, સ્ટેપ વાઇઝ કામ થતું હોય છે. યસ. તો આમાં પણ સ્ટેપ છે ભાઈ. इसको भी खाना बनाना है, ठीक है, तो ये भी क्या करेगा? स्टेप वाइज खाना बनाएगा. तो ये स्टेप्स क्या है? એટલે આ તબક્કા શું છે એ સમજવાનો સમય છે તે આવી ગયો છે. તો ખાસ બુક પેન તરફ ધ્યાન, અને અહીંયા સ્ક્રીન તરફ એક અટેન્શન આપજો. જે તબક્કા સમજાવું છું એ લખતા પણ જાજો સાથે સાથે, કારણ કે આ તબક્કા ક્રમમાં યાદ રાખવા જરૂરી છે. આ તબક્કા ક્રમમાં યાદ રાખવા જરૂરી છે. બેટા ઘરે મમ્મી રસોઈ કરે છે, પહેલાં તેલ નાખીને એમાં હિંગ અને જીરું નાખવાનું હોય, પહેલાં હિંગ જીરું નાખીને માથે તેલ નાખવાનું ન હોય. રાયતા ऐसे नहीं फैलाना होता है, ઠીક છે? તો આ તબક્કા એક પછી એક, એટલે કે એક ક્રમમાં જ યાદ રાખજો. બરાબર? યાદ રાખવા માટે કહું છું કે ક્રમમાં યાદ રાખજો. પછી પહેલા તમે ત્રીજો સ્ટેપ લખો ને પછી પહેલો લખો ને પછી બીજો લખો તો પ્રકાશ સંશ્લેષણ થશે નહીં. ક્લિયર? સમજ में आ रहा है? चलो, तो प्रकाश संश्लेषणની ક્રિયાના તબક્કા સમજીએ છીએ. તો કે સૌથી પહેલા તો क्लोरोफिल द्वारा प्रकाश ऊर्जाનું શોષણ. अब आया ना ये बीड़ू आ गया अभी इधर. क्लोरोफिल એની હાજરી જરૂરી છે, એના વગર થાતું નથી. કેમ કેમ કેમ? તો હવે કહું છું કેમ. તો કે અહીંયા પ્રકાશ ઊર્જાનું શોષણ જ આ ભાઈ કરી શકે છે, બીજું કોઈ કરતું નથી. એટલે કે જે લાઇટ એનર્જી આવે છે સનમાંથી, સૂર્યપ્રકાશની જે ઉર્જા છે, પ્રકાશ ઉર્જા જોશે તો ખરા ને આપણે. તો એ આપણે એટલે વનસ્પતિને, આપણે તો કંઈ નથી કરતા, આપણે તો ભાઈ બીજા ઉપર આધારિત છીએ, પરપોષી છીએ. તો આ પ્રકાશ ઉર્જાનું શોષણ કોણ કરે છે? क्लोरोफिल करे છે. इसकी वजह से इतना इम्पोर्टेंस दे रहे हैं हम इसको, बहुत इम्पोर्टेंट है. तो याद રાખજો, પ્રકાશ ઉર્જાનું શોષણ ખાસ જે લાઇટ એનર્જી છે, જે લાઇટ એનર્જી છે, જે પ્રકાશભાઈની ઉર્જા છે, એટલે ટૂંકમાં પ્રકાશ ઉર્જા છે. આ પ્રકાશ ઉર્જાનું શોષણ કોણ કરે છે? તો કે આ પ્રકાશ ઉર્જાનું શોષણ કરી શકે છે ક્લોરોફિલ. અને એટલે જ એની હાજરી જરૂરી છે, કારણ કે જો ભાઈ ક્લોરોફિલ નહીં હોય તો પ્રકાશ ઉર્જાનું શોષણ નહીં થાય. અગર પ્રકાશ ઉર્જાનું શોષણ નથી થતું દીકરાઓ, તો શું થશે? તો પ્રકાશ ઉર્જાનું શોષણ નહીં થાય તો આગળ કાંઈ જ નહીં થાય. કારણ કે આ કામ કરવા એનર્જી તો જોઈએ ને, ઉર્જા તો જોઈએ ને, હે ને? એમને એમ થશે નહીં, ઉર્જા જોશે, પ્રકાશ ઉર્જા જોશે. તો આ પ્રકાશ ઉર્જાનું શોષણ એને લઈ આવવી પડશે. એને લઈ આવવા માટે, એનું શોષણ કરવા માટે કોણ જોઈએ છીએ? ક્લોરોફિલ જોઈએ છે. એટલે જ લીલી વનસ્પતિ કહેતી હતી હું, ક્લોરોફિલ વાળી વાત કરતી હતી, હરિત કણની વાત કરતી હતી કે આ ક્યાં થાય છે? તો કે ક્લોરોફિલ હોય ત્યાં જ થાય, કારણ કે અહીંયા જ એને ઉર્જા મળે છે, બાકી એને મળતી નથી. તો આનો રોલ ક્લિયર થઈ ગયો કે સૌથી પહેલા ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થશે.
પણ હવે ऊर्जा एवं स्वरूपे मळवी जोईए कि जेनो आपणे उपयोग करी शकीए। किया तो किया, पर ऐसे पूरा काम तो तूने किया ही नहीं, अधूरा छोड़ दिया। वनस्पति के प्रकाश ऊर्जा तो आई, पण हूँ तो एनो उपयोग ज नहीं करी सकूं। सॉरी, मुझे माफ कर दो भाई साहब, मेरे से नहीं हो पाएगा। ऐसा नहीं होता है तो हमको खाना कैसे मिलेगा? तो प्रकाश ऊर्जाનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ કરવું પડશે તો વનસ્પતિ એનો ઉપયોગ કરી શકશે। પ્રકાશ ઊર્જાનો ઉપયોગ તો વનસ્પતિ નથી કરી શકતી, એટલે પ્રકાશ ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ। કેમાં રૂપાંતરણ? રાસાયણિક ઊર્જામાં રૂપાંતરણ। તો આ થઈ ગયો બીજા સ્ટેપનો પહેલો ભાગ, બીજા સ્ટેપનો પહેલો ભાગ। હવે શું થશે? तो कि हवे आ रासायनिक ऊर्जा छे आते ही अपना काम शुरू कर दिया, आवीने ज पोतानुं काम शुरू करी दीधुं अने पाणीना अणुनुं विघटन, जे पाणी H2O हतुं, आ पाणीना अणुनुं थयुं विघटन। आ पाणीनो अणु थयो आवी रीते सेपरेट, पाणीना अणुनुं विघटन थयुं। पाणीना अणुनुं जे विघटन थयुं देट मीन्स आनुं बे भागमां हाइड्रोजन और ऑक्सीजन, बेटा इसका क्या हो गया? ब्रेकअप। ठीक है, ब्रेकअप થઈ ગયું પાણીનું શેમાં? હાઇડ્રોજન અને ઓક્સિજનમાં। યસ, તો આ કોને લીધે થયું? આ રાસાયણિક ઉર્જાને લીધે થયું। આ પ્રક્રિયાને બેઝિકલી આજે આખું થાતું હોય છે, આને કહેવાય છે ફોટોલિસિસ ઓફ વોટર। ખાસ જો રાસાયણિક ઉર્જા તો આવી, અને એટ ધ સેમ ટાઈમ શું થયું? તો કે પાણીના અણુનું વિઘટન થાય છે, प्रकाश ऊर्जाનું शोषण थशे। बीजो तबक्को प्रकाश ऊर्जाનું रासायणिक ऊर्जामां रूपांतरण थवानी साथे साथे पाणीना अणुनुं विघटन थाय छे। हवे जो पाणीना अणुनुं जे आ विघटन थाय छे प्रकाशनी हाजरीमां प्रकाश ऊर्जाना कारणे, तो आने कहेवाय छे फोटोलिसिस ऑफ वॉटर। फोटोलिसिस आना माटे एक शब्द आप्यो छे, फोटोलिसिस। हवे भाई आ अंग्रेजी शब्द छे, फोटोलाइसिस कहवाय छे इंग्लिश में, अंग्रेजी शब्द छे फोटोलिसिस। फोटो नो अर्थ थाय छे तू खींच मेरी फोटो नहीं, प्रकाश ऊर्जा। फोटो नो अर्थ थाय छे प्रकाश, लिसिस तूटवू, ब्रेकअप थवू, એટલે એ વાળું બ્રેકઅપ નહીં। શું તમારા મગજે એટલે બ્રેકઅપ એટલે એવું જ બ્રેકઅપ સમજવાનું હે? સમજો થોડું, અહીંયા ધ્યાન આપો, આ બાયોલોજી છે, અહીંયા ધ્યાન આપો। તો તૂટવું ટૂંકમાં બ્રેકઅપ થાય છે। કોનું બ્રેકઅપ થાય છે? પાણીનું બ્રેકઅપ થાય છે, એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડી જાય છે। એ બ્રેકઅપની વાત કરું છું। તમે શું સમજતા હતા કહો તો મને કમેન્ટ બોક્સમાં। ચલો, તો પાણીના અણુનું વિઘટન થઈ જશે, ફોટોલિસિસ ઓફ વોટર થશે બીજા તબક્કામાં। હવે જે થર્ડ સ્ટેજ છે, એ થર્ડ સ્ટેજમાં રિડક્શન થાય છે, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા તમે ભણશો, પણ એ પહેલા તમને મારે સમજાવી તો પડશે। ચલો એકવાર અહીંયા સમજાવી દઉં છું, થોડા ઇધર ધ્યાન દે દો। જનતા જનાર્દન અહીંયા ધ્યાન આપે। આ શું છે? ઓક્સિડેશન રિડક્શન। શું લપ કરો છો? કંઈ નથી સમજાતું? તો ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓમાં એક પ્રકાર આવે છે રિડક્શન। હવે તમે આ રિડક્શનની જે પ્રક્રિયા છે એને હું તમને સરળતાથી એમ સમજાવીશ કે હાઇડ્રોજન ઉમેરાય। તમે કેમેસ્ટ્રીમાં ભણશો જ, તમે કેમેસ્ટ્રીમાં ભણી જશો વ્યવસ્થિત રીતે। તમને આ ભાવિકા મેડમ સમજાવશે કે ભાઈ કેવી રીતે આ ઓક્સિડેશન રિડક્શન થતું હોય છે। ટૂંકમાં આ જે CO2 છે, આ જે CO2 છે એમાંથી એ બની જાય છે C6H12O6। તો આ જે પ્રોસેસ થઈ, આ જે પ્રોસેસ છે એ છે CO2 નું રિડક્શન। શું છે? CO2 નું રિડક્શન। હવે આ રિડક્શન શું છે? તો કે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે, એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। યસ, અને એ રાસાયણિક પ્રક્રિયા થઈને આપણને મળી જાય છે ગ્લુકોઝ। ક્લિયર? તો આમાં બહુ નથી પડવાનું, આ યાદ રાખો નો રાખો ઠીક છે, તમે કેમેસ્ટ્રીમાં ભણી લેશો। હજી સુધી કદાચ કેમેસ્ટ્રીમાં તમે અહીંયા પહોંચ્યા નહીં હોય, મને એવું છે કે તમે કેમેસ્ટ્રીમાં અહીંયા સુધી પહોંચ્યા નહીં હોય। દેટ્સ વાય અહીંયા મેં આ વસ્તુ છે તેને કવર કરી છે, તમને સમજાવવાની ટ્રાય કરી છે। પણ યાદ આટલું જ રાખજો દીકરાઓ
કે આ CO2 નું કાર્બોદિત, હવે કહેશો આ કાર્બોદિત શું છે? આ તો ગ્લુકોઝ કહેતા હતા, અહીંયા તમે કાર્બોદિત બોલો છો, તો આ કાર્બોદિત એટલે શું? તો કાર્બોદિતનું થાય છે સરળ અંગ્રેજી કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સમાં જ એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે ગ્લુકોઝ. યસ, જે શર્કરા બને છે દેટ ઇઝ ગ્લુકોઝ. ક્લિયર? સમજાયું? તો અહીંયાથી ભાઈ કાર્બોદિતમાં રિડક્શન થાય છે અને શું બને છે? કયો કાર્બોદિત? ગ્લુકોઝ. યસ, C6H12O6 બને છે. ચલો, તો પ્રકાશ સંશ્લેષણના તબક્કા ક્લિયર થયા. સૌથી પહેલા તો ક્લોરોફિલ એનું કામ કરશે. ક્લોરોફિલ શું કરશે? તો કે પ્રકાશ ઉર્જાનું શોષણ કરશે. પ્રકાશ ઉર્જાનું શોષણ થશે, ત્યારબાદ ઇન સેકન્ડ स्टेज वनस्पति विल बी लाइक मैं क्या करूं, मैं तो नहीं कर सकता इसको यूटिलाइज, उपयोग नहीं કરી શકે. પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થવાની સાથે સાથે પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય છે, જેને ફોટોલિસિસ ઓફ વોટર તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો પાણીનું ફોટોલિસિસ સમજાવો, આવું 11-12માં તમે ભણશો, અત્યારે નહીં. તો અત્યારે કંઈ યાદ રાખવાની જરૂર નથી, પણ ખબર હોવી જોઈએ. હેશટેગ એક્સ્ટ્રા જ્ઞાન. उसके बाद CO2 નું કાર્બોદિતમાં રિડક્શન થાય છે. CO2 નું કાર્બોદિતમાં રિડક્શન થવાની સાથે સાથે આપણને મળી જાય છે ગ્લુકોઝ. તો આ 3 તબક્કાની વાત કરતી હતી કે આને આમ જ યાદ રાખજો. યસ, આને આ ક્રમમાં જ યાદ રાખજો. आपको ये इसी तरीके से याद रहना चाहिए कि भाई दिस इज अ फर्स्ट स्टेज, दिस इज अ सेकंड स्टेज एंड दिस इज अ थर्ड स्टेज. यस, जो भाई आ ऊपर नीचे करता सॉरी आ ऊपर नीचे करता नहीं, अगर ऊपर नीचे करशो तो પછી मार्क्स भी ऊपर नीचे થઈ જશે. तो खास 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 बेटा लोग इधर ध्यान रखने का. 1 by 1 सब कुछ होता है और ऐसे ही रहेगा. डन? क्लियर? चलो फटाफट एक क्विक समरी. तो કે સૌથી પહેલા પ્રકાશ ક્યાંથી મળે છે? સૂર્યમાંથી મળે છે. પાણી વનસ્પતિ ક્યાંથી લે છે? જમીનમાંથી. CO2 ક્યાંથી લે છે? તો કે વાતાવરણમાંથી લે છે. નાઇટ્રોજન જમીનમાંથી મળે છે. અને ખાસ યાદ રાખજો, નાઇટ્રોજન અત્યારે નહીં, એટલે નાઇટ્રોજન એના સિવાય વનસ્પતિને ફોસ્ફરસ જોતું હોય છે. આવા બધા મિનરલ્સ, ફોસ્ફરસ છે, મેગ્નેશિયમ છે, તો આ જે બધા મિનરલ્સ છે, યસ, જે બધા ખનિજ દ્રવ્યો છે, એ વનસ્પતિ ક્યાંથી મેળવે છે? તો કે જમીનમાંથી મેળવે છે. બરાબર? જમીનમાંથી મેળવે છે. તો કે આ બધા ખનિજ દ્રવ્યો વનસ્પતિ ત્યાંથી મેળવે છે. પછી ગ્લુકોઝ જે આપણને પ્રકાશ સંશ્લેષણની નિપજ મળે છે, એમાં લખ્યું છે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહાય છે. એટલે કે આ જે ગ્લુકોઝ છે, હવે વનસ્પતિ બધું જ ગ્લુકોઝ છે એ ટાઈમે ઉપયોગ એનો નહીં કરે, તો આ ગ્લુકોઝને કયા સ્વરૂપે વનસ્પતિ સંગ્રહ છે, વનસ્પતિ છે કયા સ્વરૂપે આ ગ્લુકોઝનો સંગ્રહ કરે છે? તો વનસ્પતિમાં ગ્લુકોઝનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. હવે આ વસ્તુ યાદ રાખવાની છે, યાદ રાખવાની છે. યસ, યાદ રાખવાની છે. તો અહીંયા જ તમને હું લખી દઉં છું કે વનસ્પતિમાં ગ્લુકોઝનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. આ ક્યાં થાય છે? તો કે વનસ્પતિમાં થાય છે. પ્રાણીમાં શું થાય છે મેડમ, કહી દો? તો કે પ્રાણીમાં જે ગ્લુકોઝ આપણે પણ આ લેશું તો ગ્લુકોઝ આપણી અંદર પણ આવશે. તો આપણે આ ગ્લુકોઝનો સંગ્રહ કરશું ગ્લાયકોજન સ્વરૂપે. કયા સ્વરૂપે? ગ્લાયકોજન સ્વરૂપે. યસ, વનસ્પતિ સ્ટાર્ચ, આપણે ગ્લાયકોજન. વનસ્પતિ સ્ટાર્ચ, આપણે ગ્લાયકોજન. સ્ટાર્ચ ગ્લાયકોજન, સ્ટાર્ચ ગ્લાયકોજન. સ્ટાર્ચ સ્વરૂપે ગ્લુકોઝ ક્યાં સંગ્રહાય છે? વનસ્પતિમાં સંગ્રહાય છે. જરૂર પડે પાછું સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બનાવી લેશે. આપણે શું કરીએ છીએ? ગ્લાયકોજન સ્વરૂપે. જરૂર પડે ગ્લુકોઝ ટુ ગ્લાયકોજન, ગ્લાયકોજન ટુ ગ્લુકોઝ, ગ્લુકોઝ ટુ ગ્લાયકોજન, ગ્લાયકોજન ટુ ગ્લુકોઝ. આ ક્રિયાઓ ચાલતી હોય છે. સમજાણું? ઇન્ટર કન્વર્ટેબલ ફોર્મ્સ છે ભાઈ. જરૂર નથી ત્યારે આ ફોર્મમાં મૂકી દો, જરૂર પડે ત્યારે આપણે શું કરશું? પાછું એને કન્વર્ટ કરીને યુઝ કરી લેશું. સમજાયું? તો ખાસ પ્રાણીઓમાં ગ્લુકોઝનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય છે, વનસ્પતિમાં સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. અને ખાસ આ ગ્લાયકોજનને પ્રાણી સ્ટાર્ચ, પ્રાણીજ સ્ટાર્ચ, પ્રાણીઓનું સ્ટાર્ચ, કારણ કે આપણે તો સ્ટાર્ચ છે નહીં, બરોબર? આપણી અંદર તો સ્ટાર્ચનો સંગ્રહ નથી થતો. તો
જેમ વનસ્પતિમાં ગ્લુકોઝ સ્ટાર્ચમાં સંગ્રહિત થાય છે એવી રીતે આપણા માટે ગ્લુકોઝ શું છે, ગ્લાયકોજનમાં સંગ્રહિત થાય છે. તો આપણા માટે સ્ટાર્ચ જેવું જ થયું, પણ એક્ઝેક્ટ સ્ટાર્ચ તો નથી, ગ્લાયકોજન છે, તો એને પ્રાણીઓનું સ્ટાર્ચ પણ આપણે કહી દેશું. #extra જ્ઞાન. પણ યસ, આવું ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, વાંચજો. આ બધું ટેક્સ્ટ બુકમાં લખ્યું છે અને એટલે જ કરાવું છું. યસ, આ પ્રકાશ સંશ્લેષણની નિપજો છે. હવે જ્યારે મેં એવું કીધું કે પ્રકાશ એટલે બેટા ખાલી સૂર્યપ્રકાશ, તો શું ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણ ખાલી સૂર્યપ્રકાશની હાજરીમાં જ થશે? કે બીજો કોઈ પ્રકાશ થશે તો હશે તો કરી દેશે, કે ખાલી સૂર્યપ્રકાશ જોશે? મને આનો જવાબ આપો. હું શું પૂછવા માંગુ છું તો કે ભાઈ આ લીલું પર્ણ છે, બરાબર, આની પાસે બીજું બધું તો છે, પણ જો હું આવી રીતે, આ ફ્લેશ લાઇટ દેખાય છે? નથી દેખાતી. એકવાર આપણે લાઇટ્સ ઓફ કરીએ, એકવાર બતાવું તમને હું. આ લાइट ऑफ, अब दिख रहा है? अभी भी नहीं दिख रहा है, रुको एक सेकेंड, હું આગળ આવી જાઉં છું. હવે જો ભાઈ આ વનસ્પતિ છે, આની ઉપર હું આ લાઇટ નાખું છું, આની ઉપર હું આવી રીતે લાઇટ નાખું છું આ પર્ણ ઉપર, તો શું એ પ્રકાશ સંશ્લેષણ કરશે? મારે શું પૂછવું હતું, શું એ પ્રકાશ સંશ્લેષણ કરશે કે નહીં કરે? સમજાય છે? બીજી કોઈ લાઇટને ન જોવો, ખાલી આ જાઓ, ઓર એલ્સ એકવાર વેઇટ કરો, રૂકો. હું તમને શું કહેવા માંગુ છું, આઈ વિલ એક્સપ્લેન યુ. યસ, ઠીક હે, યસ. હજી કદાચ ક્લિયર ન થયું હોય તો એકવાર, ઠીક છે, હવે આવી જાઓ. હવે ભાઈ આ પર્ણ છે, આના ઉપર હું આ લાઇટ નાખું છું, બરાબર, તો આ લાઇટથી પ્રકાશ સંશ્લેષણ થશે કે નહીં થાય, આ મારે પૂછવાનું હતું. પ્રકાશ સંશ્લેષણ થશે કે નહીં થાય? તો ચલો આ વસ્તુને ડિસ્કસ કરીએ છીએ આપણે. લાઇટ્સ બેક. યસ, મારા સ્ટુડિયોમાં લાઇટ આવી ગઈ છે પાછી, અને આવું થશે કે નહીં થાય એ સમજવાનું છે. ચલો, વી આર બેક ઇન ધ લાઇટ. તો આના માટે અહીં આવી જાઓ. તો કે બેટા કોઈ પણ લાઇટ હશે, પ્રકાશ સંશ્લેષણ થશે, બરાબર. આપણે થોડીક વધારે ઇન્ટેન્સિટી વાળી લાઇટ આપશું, પ્રકાશ સંશ્લેષણ ડેફિનેટલી થશે, પણ એનો જે દર હશે, જે સ્પીડ, જે રેટ ઓફ રિએક્શન કહેવાય છે, જે પ્રકાશ સંશ્લેષણનો દર હશે, એ કેવો હશે? ઓછું હશે. એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં જેટલું બધું થતું હશે એટલું બધું નહીં થાય, પણ થશે, દેટ ઇઝ ફાઇનલ. થશે, દેટ ઇઝ ફાઇનલ. ક્લિયર? અહીંયા સુધી સમજાયું? અહીંયા સુધી મગજમાં બેઠું? એટલે કે કોઈ પણ લાઇટ, તમે આમ લાઇટની અંદર વનસ્પતિને મૂકી દેશો તો ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી આવે છે, પાણી તો હશે જ ને એની પાસે, પાણી તો તમે દેશો ને, ગાયા છોકરાઓ, પાણી તો દેશો ને, તો પ્રકાશ સંશ્લેષણ તો થશે, પણ એનો દર કેવો હશે? ઓછો હશે. રેટ ઓફ રિએક્શન કેવું હશે? ઓછું હશે. સૂર્યપ્રકાશની હાજરીમાં વધારે હશે. હોપ યુ આર ક્લિયર. પાણી, CO2 બાકી બધું તો સમજાઈ ગયું છે. ચલો આગળ વધીએ. હવે જે નેક્સ્ટ ટોપિક છે એ છે વાયુરંધ્ર. પણ બિફોર ગોઈંગ ટુ ધીસ, તમે જ્યારે તમારા ઘરની બહાર જાઓ છો, ઘરની અંદર આવો છો, તો કેવી રીતે કરો છો? ક્યાંથી બહાર નીકળો છો? ક્યાંથી અંદર આવો છો? બારીમાંથી? દરવાજો છે ને, ગેટ છે ને ઘરમાં, હે ને, ગેટમાંથી અંદર બહાર થાઓ છો ને. તો આ જે વનસ્પતિ છે એ આ CO2 O2 વાતાવરણમાં દે છે, લે છે, દે છે, લે છે. ભાઈ કેવી રીતે કરે છે? આનો ગેટ શું છે? આ ક્યાંથી થાય છે? તો આના માટે રહેલું છે વાયુરંધ્ર. એટલે કે જે આવ જા થાય છે, કોના થ્રુ થાય છે? કોના થ્રુ થાય છે? વાયુરંધ્ર. તો એ ક્યાં રહેલું છે? તો કે જ્યાં પ્રકાશ સંશ્લેષણ થતું હોય એને તો અહીંયા રહેવું જ પડશે. તો એ રહેલું હોય છે આ પર્ણ સપાટી પર. ક્યાં રહેલું હોય છે? પર્ણ સપાટી પર રહેલું હોય છે. તો કે પર્ણ સપાટી પર રહેલ શું છે? છિદ્ર છે. એના દ્વારા શું થાય છે? તો કે વાયુઓનો વિનિમય. વિનિમય એટલે એક્સચેન્જ, આવજા. કયા વાયુઓ? તો કે CO2 અને O2, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. તો આ પર્ણ સપાટી પર રહેલું હોય છે વાયુરંધ્ર છિદ્ર. તો એક કામ તો વાયુઓનો વિનિમય, બીજું છે બાષ્પોત્સર્જન. હવે વનસ્પતિ ઘણું બધું પાણી છે તે ગુમાવતી હોય છે. યસ, તમને ખબર હશે કે તમે જ્યારે વનસ્પતિ કોઈ ઝાડવાની નીચે, વૃક્ષની નીચે ઊભા રહ્યો ત્યારે તમને એકદમ ઠંડક લાગે છે. એનું કારણ શું?
અને ઘણીવાર કોઈ પર પાણીના ટીપા પણ પડ્યા હશે. એનું કારણ શું? તો કે બાષ્પોત્સર્જન. વધારાનું જે પાણી છે વનસ્પતિ સતત ને સતત બાષ્પ સ્વરૂપે ગુમાવતી હોય છે. હવે આ બાષ્પોત્સર્જન શું છે? તો કે આ બાષ્પોત્સર્જન પાણી જે ગુમાવવાની ક્રિયા છે તો એ ક્યાંથી બહાર જશે? જાયગા કહાં સે? ગમે ત્યાંથી નહીં, વાયુરંધ્ર છિદ્રમાંથી. પણ બાષ્પોત્સર્જન આપણે પછીથી સમજીશું અપકમિંગ લેક્ચર્સમાં, ત્યારે વનસ્પતિમાં હું થોડુંક બીજું સમજાવીશ ત્યારે. અત્યારે યાદ રાખો કે આ વાયુઓનો જે વિનિમય છે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2 આવે છે, O2 જાય છે, CO2 આવે છે, O2 જાય છે. ક્યાં થાય છે? તો કે થાય છે વાયુરંધ્ર છિદ્ર દ્વારા. હવે ભાઈ કેવા દેખાય છે? તો કે મૂત્રપિંડ આકારના કિડની બીન્સ અથવા તો આ છે, આ જે છે તે આવી રીતે અહીંયા, અને આ છિદ્ર, ધીસ ઇઝ પોર. તો આ છે તે વાયુરંધ્ર છિદ્ર છે. કેવા આકારના છે વાયુરંધ્ર? તો કે મૂત્રપિંડ આકારના કોષો. એ કયા કોષો? તો કે એ રક્ષક કોષો છે. હવે જો આ વાયુરંધ્ર છે, આ પોર છે, આ ચોપડીની આકૃતિ. આ જે છિદ્ર છે આને ખોલવા બંધ કરવા માટે, આને ઓપન ક્લોઝ કરવા માટે શું જોશે? તો કે એની આસપાસ આ જે દરવાજા જોશે. જેમ તમારા ઘરને ખોલવા બંધ કરવા માટે શું છે? દરવાજા છે. તો આ જે સેમ દરવાજા છે એનું નામ છે ગાર્ડ સેલ્સ. અભી ઇધર આવો. ચલો, ક્યાં ગયું? કહા ગયા? આવી રહ્યું. અહીંયા આ રક્ષક કોષો કીધા હતા, આ ગાર્ડ સેલ્સ છે. શું કરે છે? તો કે દરવાજો ખોલે છે, બંધ કરે છે, ખોલે છે, બંધ કરે છે. વાયુરંધ્ર છિદ્ર ખોલે છે, બંધ કરે છે, ખોલે છે, બંધ કરે છે. તો આ કામ કરે છે રક્ષક કોષો. કોણ કરે છે? રક્ષક કોષો. યસ. ચલો અબ કહાં થે હમ? આવી ગયા. તો જે વાયુરંધ્ર ખોલવા અને બંધ કરવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે તે છે રક્ષક કોષો. કયા કોષો છે? રક્ષક કોષો, જેને કહેવાય છે ગાર્ડ સેલ્સ. આકાર કેવો હશે? તો કે રાજમા જોયા છે? રાજમા ચાવલ ખાવ છો? રાજમા, હા બસ રાજમા શેપ, કિડની શેપના હોય છે અને એને કહેવાય છે રક્ષક કોષો. ઇઝ ઇટ ક્લિયર બેટા? અહીંયા સુધી સમજાણું? તો આ જે વાયુરંધ્ર ખોલવા બંધ કરવાની ક્રિયાનું નિયંત્રણ કોણ કરે છે? તો કે રક્ષક કોષો કરે છે. હવે ચોપડીની આકૃતિ એકવાર જોઈ લઈએ છીએ. તો એક ખુલ્લું છે, એક બંધ છે. યસ. તો આ ખુલે છે કેવી રીતે અને બંધ કેવી રીતે થાય છે? હવે આ જે વાયુરંધ્રીય છિદ્ર છે, આ રક્ષક કોષો છે, એ ખુલે છે તો કે એમાં જ્યારે પાણી ભરાય અને એમાંથી પાણી જાય ત્યારે આખી ક્રિયા થતી હોય છે. જ્યારે એમાં પાણી ભરાઈ જાય છે, જ્યારે રક્ષક કોષોમાં પાણી આવે છે તો આવી રીતે ફૂલાય છે આમ. તો આ છિદ્ર ખુલી ગયું. જેવું પાણી જતું રહેશે એવું છિદ્ર બંધ થઈ જશે. એમ નહીં સમજાય, તમને એનિમેશનથી સમજાવીએ છીએ. ચલો, તમને એનિમેશનથી સમજાવીએ છીએ. તમારા માટે અહીંયા વિડીયો રાખ્યો છે, હે ને? ફ્રોમ કરંટ સ્લાઇડ તમારા માટે મેડમે વિડીયો રાખ્યો છે. જુઓ, આ છે એ છે વાયુરંધ્રીય છિદ્ર રક્ષક કોષ. હવે જો આ છિદ્ર છે, તમે જુઓ આ પાણી બહાર જાય છે, છિદ્ર બંધ થઈ ગયું. યસ, જોયું? યસ, વેરી ગુડ. હવે પાણી પાછું અંદર પણ આવશે. સેમ પાણી અંદર આવે છે. હવે જો જેવું પાણી અંદર આવે છે એવા કોષો ફૂલાઈ જશે, એવા કોષો છે તે ફૂલાઈ જશે, ને જેવા કોષો ફૂલાઈ જશે એવું આ છિદ્ર खुली जैसे. तो ये दरवाजा ओपन क्लोज होता है. उस टाइम पे गैसियस एक्सचेंज O2 CO2 નો વિનિમય છે તે વનસ્પતિ કરતી હોય છે. સમજાણું બેટા? અહીંયા સુધી ક્લિયર છે? અહીંયા સુધી કોઈ ડાઉટ? અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નહીં જ હોય તો આ ખબર પડી ગઈ કેવી રીતે આ સમગ્ર ક્રિયા છે તે થતી હોય છે. અને હવે પાછા આવી ગયા આપણે તો ખુલ્લો વાયુરંધ્ર અને બંધ વાયુરંધ્ર. જો ભાઈ પાણી જો ખુલવું છે, વાયુરંધ્રનું ખુલવું, તો કે પાણીના અંદર આવવાથી શું થાય છે તો કે રક્ષક કોષો ફૂલાય છે. ફૂલાવું ઇન ધ સેન્સ ફૂલે છે. આ છિદ્ર મોટું થાય છે. રક્ષક કોષો ફૂલાય છે, એમાં પાણી અંદર ભરાય છે, હે ને? સાદી ભાષામાં આવું કહીએ છીએ. તો આ જે ક્રિયા છે એને આશ્રુતિ, પાણી છે, આશ્રુતિ કહી શકાય, અને અંતઃ આશ્રુતિ
અંતઃ આશ્રુતિ અથવા તો તમે એને એન્ડો ઓસ્મોસિસ કહી શકો છો. યસ, નવમામાં આશ્રુતિ ભણ્યા હશો, નવમામાં તમે આશ્રુતિની ક્રિયા ભણ્યા હશો. તો પાણી અંદર આવ્યું તો અંતઃ આશ્રુતિ. અહીંયા શું થશે તો કે પાણી બહાર જાય છે તો એ બેચારે સિકુડ જાયંગે, બંધ હો જાયંગે. તો આ જે બંધ છે તે પાણીના અણુના બહાર જવાથી, પાણીના અણુના બહાર જવાથી રક્ષક કોષો સંકોચાય છે, રક્ષક કોષો સંકોચાય છે અને વાયુરંધ્રીય છિદ્ર અથવા તો વાયુરંધ્ર છિદ્ર બંધ થાય છે. ક્લિયર? અને આને બાહ્ય આશ્રુતિ એક્ઝોઓસ્મોસિસ શું કહી શકાય? એન્ડોઓસ્મોસિસ અને એક્ઝોઓસ્મોસિસ ઇંગ્લિશ વર્ડ છે. આપણે અંતઃ આશ્રુતિ અને બાહ્ય આશ્રુતિ શબ્દ યાદ રાખીશું. #એક્સ્ટ્રા જ્ઞાન ટેક્સ્ટબુકમાં આપ્યું નથી. ક્લિયર? અહીંયા સુધી સમજાણું કે આ વાયુરંધ્ર, આ CO2 O2 ક્યાંથી આવતા અને ક્યાંથી જતા હતા, રક્ષક કોષોનું કામ શું છે, વાયુરંધ્રીય છિદ્ર શું છે, કેવી રીતે પાણી અંદર આવે છે અને કેવી રીતે પાણી બહાર જાય છે. ઠીક છે, આટલું સમજાણું, આટલું ક્લિયર થયું? અહીંયા સુધી કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં ફટાફટથી કહી દેજો. નાઉ લેટ અસ ગો અહેડ. હવે કરાવીએ છીએ પ્રકાશ સંશ્લેષણ. પણ ક્યાં? તો કે મરોદભેદ. તમારી બુકમાં એવું વર્ડ છે મરોદભેદ વનસ્પતિ, લગભગ કે રણની વનસ્પતિ, આવો એક શબ્દ તમારી બુકમાં આપ્યો છે. ચલો રણમાં આવી જાઓ. કેક્ટસ દેખાય છે, આ કેક્ટસ. યસ. હવે આ જે રણમાં રહેલી વનસ્પતિ હોય છે એ બચાડાની તો હાલત એમ બી ખરાબ હોય છે. પાણી એની પાસે હોતું નથી, મતલબ કે બહુ ઓછું હોય છે. યસ, તાપ છે તે બહુ પડે છે, મતલબ કે એના માટે પ્રકાશ સંશ્લેષણ કરવું જરૂરી તો છે પણ સિચ્યુએશન એવી છે કે થઈ શકતું પ્રોપરલી નથી. તો હવે જોજો હવે શું થાય છે. કારણ કે જો ભાઈ દિવસે આ વાયુરંધ્ર છિદ્ર ખુલે તો બહુ બધું પાણી વેડફાઈ જાય. બહુ બધું પાણી શું છે? વેડફાઈ જાય. ઓલરેડી આની પાસે પાણી કેવું છે? ઓછું છે. ઓલરેડી આની પાસે પાણી કેવું છે? ઓછું છે. તો દિવસે શું થશે અને રાત્રે શું થશે એ તમારે સમજવાનું છે. નાઇટ અને ડે ટાઈમ, નાઇટ ડે ટાઈમ. ચલો હવે જોઈએ છે શું, સૌથી પહેલા એ જોઈ લઈએ છીએ. તો કે CO2 વાતાવરણમાં રહેલો છે, પાણી એ ક્યાંથી લેશે? જમીનમાંથી લેશે, સોઇલ, જમીનમાંથી લેશે. તો હવે રાત્રે આ વાયુરંધ્ર છિદ્ર ખુલે છે કારણ કે પાણીનો વ્યય છે તે એટલે સૂર્યપ્રકાશની હાજરી નહીં હોય તેનાથી શું થશે તો કે આ પાણીનો વ્યય છે તે બહુ નહીં થાય. તો રાત્રે આ વાયુરંધ્ર છિદ્ર ખુલે છે અને એ લઈ લે છે CO2. એ શું લઈ લે છે? CO2 લઈ લે છે. પણ હવે ભાઈ ગ્લુકોઝ અહીંયા છેલ્લે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પછી આપણને મળે છે શું? મળે છે તો ગ્લુકોઝ, અને સૂર્યપ્રકાશની હાજરી તો જરૂરી છે. તો હવે શું કરશે તો કે CO2 લઈ લે છે. યસ, પાણી પણ છે પણ એક્ઝેક્ટ ગ્લુકોઝ બનાવશે નહીં કારણ કે સૂર્યપ્રકાશની હાજરી નથી. તો હવે શું કરશે તો કે એક મધ્યવર્તી નિપજ, ટેક્સ્ટબુકમાં એક શબ્દ આપ્યો છે મધ્યવર્તી નિપજ. ગ્લુકોઝ ફાઇનલ પ્રોડક્ટ છે, ગ્લુકોઝ ફાઇનલ પ્રોડક્ટ છે પણ આપણે શું કરવું પડશે? મધ્યવર્તી નિપજ વચ્ચે કંઈક એવું ફોર્મેશન કરીને મૂકી દેશે કે જેનાથી બીજે દિવસે જ્યારે સૂર્યપ્રકાશ એને મળે તો ગ્લુકોઝ બની જાય. તો આ મધ્યવર્તી નિપજ બનાવીને રાખી દેશે કારણ કે દિવસે વાયુરંધ્ર છિદ્ર જોઈ ખોલે O2 CO2 નો વિનિમય કરવા માટે, CO2 લેવા માટે, તો એટલો બધો તડકો હોય, એટલું બધું તાપમાન વધારે હોય કે બચાડા પાસે જેટલું પાણી છે એ પણ બાષ્પોત્સર્જનની ક્રિયાથી જતું રહેશે. તો એ ટાઈમે શું કરે છે? રાત્રે વાયુરંધ્ર છિદ્ર ખોલે છે, CO2 લઈ લે છે, મધ્યવર્તી નિપજ બનાવે છે. આ મધ્યવર્તી નિપજનું નામ છે મેલિક એસિડ. આ મધ્યવર્તી નિપજનું નામ છે મેલિક એસિડ. ખાસ મેલિક એસિડ, મેલિક એસિડ. હવે જો ભાઈ આ મધ્યવર્તી શબ્દનો અર્થ શું થાય પહેલા તો મારે તમને એ સમજાવવું પડશે. પહેલા એકવાર મેલિક એસિડ લખી દઉં પછી સમજાવું. જો ફાઇનલ પ્રોડક્ટ બેટા આપણી શું છે? ગ્લુકોઝ છે. પ્રકાશ સંશ્લેષણથી જોઈએ છે શું? ગ્લુકોઝ જોઈએ છે.
પણ હવે સર્કમસ્ટન્સીસ સિચ્યુએશન એવી છે કે તરત ગ્લુકોઝ મળી શકે એમ નથી. તો નાઇટ ટાઈમ રાત્રે વનસ્પતિ શું કરે છે? CO2 લઈ લેશે. પાણી તો જમીનમાંથી લેતું જ હશે. દિવસે જ્યારે સૂર્યપ્રકાશની હાજરી હોય છે એ ટાઈમે ગ્લુકોઝ બનાવવાનું કામ કરે છે. તો મીનવાઇલ ગ્લુકોઝ નથી બનતું ત્યાં સુધી એક પ્રોડક્ટ કંઈક બની હશે, કંઈક પ્રક્રિયા તો થઈ હશે, તો એ મેલિક એસિડ. યસ, પછી જેવું દિવસે સૂર્યપ્રકાશ મળે છે તો એ મેલિક એસિડમાંથી શું બનાવે છે? ગ્લુકોઝ બનાવે છે. તો આવું તમને બુકમાં આપ્યું છે કે રણનિવાસી વનસ્પતિમાં શું થાય છે, તો કે આવી રીતે મધ્યવર્તી નિપજ છે તે બનતી હોય છે. અને અહીંયા એક સ્ટેટમેન્ટ લખ્યું છે કે એક પછી એક તબક્કા જે પ્રકાશ સંશ્લેષણના છે તરત ફોલો નથી થયા. તમે જોયું અહીંયા કેવું થયું? તો કે ભાઈ પેલા આ થયું, પછી રેસ્ટ કર્યો, મધ્યવર્તી નિપજ બનાવીને મેલિક એસિડ બનાવીને અને પછી એણે ગ્લુકોઝ બનાવ્યું. એટલે આમ વન બાય વન સ્ટેપ્સ થાય છે, એક પછી એક થાય છે, પણ તરત થતા નથી. અહીંયા તરત થતા નથી. તો એ ખાસ સમજવું જરૂરી છે. આ પણ ટેક્સ્ટબુકમાં આપ્યું છે, નાનો એવો ટોપિક છે, અત્યારે કોઈ એવું એઝ સચ એનું ઇમ્પોર્ટન્સ નથી, પણ બુકમાં આપ્યું છે તો આપણે ભણવું, આપણે એકવાર સમજવું જરૂરી છે. મેલિક એસિડ શબ્દ પાઠ્યપુસ્તકમાં નથી આપ્યો, તો મેલિક એસિડ કદાચ યાદ નથી રહેતું તો ઇટ ઇઝ ઓકે, પણ વસ્તુ તમને સમજાઈ ગઈ હોવી જોઈએ કે આ મધ્યવર્તી નિપજવાળી આખી વાર્તા શું છે. એક પણ શબ્દ આપણા પાઠ્યપુસ્તકનું આપણે એવું નહીં રાખીએ કે જે આપણને ક્લિયર નથી થતું. યસ, ખબર બધી હોવી જોઈએ, ક્યોંકि કभी कभी तो लगता है कि અપુની જ ભગવાન है क्योंकि हमें सब पता है ना? એવું નથી. આગળ જો તમે એ બી ગ્રુપ સાથે આગળ વધો છો સાયન્સમાં તો થોડુંક જરૂરી છે, અત્યારથી તમારો બેઝ સ્ટ્રોંગ હોવો જોઈએ. ડન? અહીંયા સુધી કોઈ ડાઉટ? તો આ મધ્યવર્તી નિપજવાળી વસ્તુ યાદ રાખજો. મેલિક એસિડ છે, મેલિક એસિડ યાદ નો રહીએ તો ઠીક છે, ઇટ ઇઝ હેશટેગ એક્સ્ટ્રા જ્ઞાન. મધ્યવર્તી નિપજ, ડે ટાઈમ, નાઇટ ટાઈમ અને ફાઇનલી ગ્લુકોઝ છે તો બની જ જાય છે. હવે આપણે ફટાફટથી આવી જઈએ છીએ પરપોષી પોષણમાં. સ્વયંપોષી પોષણ અહીંયા પૂરું થાય છે. સ્ટુડન્ટ્સ વુડ બી લાઈક, હાશ મેડમ, માંડ પૂરું થયું. ફટાફટથી પરપોષી પોષણ જોઈ લઈએ છીએ. તો કે પરપોષી પોષણ પદ્ધતિ એટલે કે દે આર ડિપેન્ડન્ટ, બીજા ઉપર આધારિત છે. બીજા પર આધારિત છે. કોના માટે? પોતાના પોષણની જરૂરિયાત માટે. કોના માટે? પોતાના પોષણની જરૂરિયાત માટે બીજા પર આધારિત છે. તો આવા સજીવોને કહેવાય છે પરપોષી સજીવો, જે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી. ઇંગ્લિશમાં એને કહેવાય છે હેટ્રોટ્રોફ્સ. ઇંગ્લિશમાં એને કહેવાય છે હેટ્રોટ્રોફ્સ. અને આ જે પરપોષી પોષણ છે એનો અંગ્રેજી શબ્દ છે હેટ્રોટ્રોફિક ન્યુટ્રિશન. એનો અંગ્રેજી શબ્દ છે હેટ્રોટ્રોફિક ન્યુટ્રિશન. ક્લિયર? ચલો, હેટ્રોટ્રોફિક ન્યુટ્રિશન, પરપોષી પોષણ. મેડમ કેમ આટલી લાંબી ક્લાસ છે? અમે થાકી ગયા, હવે થોડુંક જ બાકી છે. વીકમાં એકવાર મળો છો મને તો ભાઈ થોડુંક વ્યવસ્થિત ભણીને જાઓ, આરામથી ભણીને જાઓ, કારણ કે વીકમાં એક જ વાર મળીએ છીએ તો થોડુંક ડખ્ખાવાળું કામકાજ છે. પરપોષી સજીવો છે, હેટ્રોટ્રોફ્સ છે, જે પોતાના પોષણની જરૂરિયાત માટે અન્ય સજીવો ઉપર આધારિત હોય છે. તો આ પરપોષી પોષણમાં આપણે ત્રણ પ્રકારો છે તે ભણવાના છે. કયા કયા ત્રણ પ્રકારો છે એકવાર કહી દઉં છું. તો કે લખ્યા તો હતા પણ છતાં અમને ભૂલાઈ બહુ જાય છે મેડમ. પરપોષીમાં સૌથી પહેલા તો તમે જોશો પ્રાણીસમ, પછી તમે જોશો મૃતોપજીવી અને પછી તમે જોશો પરોપજીવી. યસ, તો પ્રાણીસમથી શરૂઆત કરીએ છીએ કે સજીવ દ્વારા કોઈ અન્ય સજીવના શરીરના કોઈ ભાગનો કે સમગ્ર અન્ય સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે આપણે શું કરીએ છીએ? તો કે આપણે વનસ્પતિ છે, જે નોનવેજ કન્ઝ્યુમ કરતા હોય એ લોકો કોઈ પ્રાણી છે અથવા તો એના શરીરનો કોઈ ભાગ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે ખોરાકનું પાચન ક્યાં થાય છે? તો કે શરીરની અંદર થાય છે. જેમ કે આ મિસ્ટર બીન એટલે કે હ્યુમન બીઇંગ્સ, ઉદાહરણ તરીકે મનુષ્ય. પછી તમે જુઓ ગાય, એટલે કે આવા બધા પ્રાણીઓ જે ઘાસ વનસ્પતિનો ઉપયોગ કરે છે, એટલે કે કોઈ અન્ય સજીવનો ઉપયોગ કરે છે ખોરાક તરીકે, તો પ્રાણીઓ. હવે અહીંયા જુઓ કે કોઈ અન્ય પ્રાણીનો શું કરે છે કે તેના શરીરના કોઈ ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આને કહેવાય છે વાઘ, ગાય
આ બધા ઉદાહરણ છે. પ્રાણી સંપોષણ પદ્ધતિ, અંગ્રેજી શબ્દ આના માટે છે હોલોઝોઇક મોડ ઓફ ન્યુટ્રિશન. હોલોઝોઇક ન્યુટ્રિશન. હોલોઝોઇક શું કામ હે? તો કે હોલ, આખા સજીવનો કે એના શરીરના કોઈ ભાગનો ઉપયોગ કરીએ છીએ એટલે હોલોઝોઇક કહેવાતું હશે એને અંગ્રેજીમાં. આપણા માટે અત્યારે ગુજરાતી કામનું છે. તો કે કોઈ અન્ય સજીવનો, સમગ્ર સજીવનો અથવા તો તેના શરીરના કોઈ ભાગનો. હવે સજીવ કોઈ પણ હોઈ શકે છે, પ્રાણી પણ હોઈ શકે છે, વનસ્પતિ પણ હોઈ શકે છે. ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો ત્યાં પ્રાણી સંપોષણ પદ્ધતિ છે. ખોરાકનું પાચન શરીરની અંદર થાય છે. અને અહીંયા આપણે કંઈક અલગ અલગ ભાગ પાડ્યા હતા, તો કે શાકાહારી, માંસાહારી, મિશ્રાહારી. આ થોડીક આગળની વાત છે પણ કરી દઉં છું. જે ફક્ત ને ફક્ત વનસ્પતિનો ઉપયોગ કરે છે એને કહેવાય છે શાકાહારી. માંસાહારી એટલે કે ફક્ત પ્રાણી, અને જે વનસ્પતિ અને પ્રાણીનો ઉપયોગ કરે છે તેને કહેવાય છે મિશ્રાહારી. યસ, આ તો નાના હતા ત્યારે ભણ્યા હતા પણ એકવાર યાદ રાખો. પણ આમની બધાની મુખ્ય પોષણ પદ્ધતિ કઈ થઈ? તો કે મુખ્ય પોષણ પદ્ધતિ થઈ પ્રાણી સંપોષણ પદ્ધતિ. કેવી થઈ? પ્રાણી સંપોષણ પદ્ધતિ. હવે અહીંયા આપણે શું ભણવાના છીએ? તો કે જ્યારે ઇન ડિટેલ પ્રાણી સંપોષણ પદ્ધતિ ભણશો તો એક મનુષ્યનું પાચન તંત્ર અને અમીબા, પેરામિશિયમ જેવા એક કોષી સજીવો આ પણ પ્રાણી સંપોષણ પદ્ધતિમાં છે. બરોબર, આ એનું ઉદાહરણ છે. તો કે આ કેવી રીતે ભાઈ પ્રાણી સંપોષણ મેળવે છે એ આપણે ભણવાનું રહેશે. પછીની વાત, આના પછીના લેક્ચરની વાત. અહીંયા સુધી સમજાણું? યસ, પ્રાણી સંપોષણ પદ્ધતિમાં જે પ્રાણીઓ હોય છે એમને આપણે આવી રીતે ડિવાઈડ કરીએ છીએ. એના પછી મૃતોપજીવી પોષણ પદ્ધતિ, જે મૃત કે સડેલા પદાર્થોમાંથી પોષણ મેળવે છે. ડેડ ઓર ડિકેઇંગ મેટરમાંથી, સડતા પદાર્થમાંથી પોષણ મેળવે છે તો એને કહેવાય છે મૃતોપજીવી પોષણ પદ્ધતિ. એને શું કહેવાય છે? મૃતોપજીવી પોષણ પદ્ધતિ. ખોરાકનું પાચન શરીરની બહાર થશે, અંદર નહીં થાય. આપણી જેમ ખોરાક લઈ અને અંદર પાચન નહીં કરે, બહાર પહેલા એનું વિઘટન થઈ જશે સરળ સ્વરૂપોમાં, અને પછી પોષક દ્રવ્યોનું શોષણ થશે. કરવામાં આવે છે. ફૂગ તમે જોઈ હશે જે આ સડતા પદાર્થો ઉપર થતી હોય છે, તો એ શું કરે છે? પોષક દ્રવ્યો, બહાર જે પદાર્થો વિઘટન પામે છે, જે સડે છે, એમાંથી પોષક દ્રવ્યો મેળવે છે. એટલે કે સરળ સ્વરૂપમાં જે એને ફેરવવાના છે, એનું જે પાચન કરવાનું છે ટૂંકમાં એ શરીરની બહાર, ટૂંકમાં બહારના ભાગે થશે. અને આપણે ખાલી શું કરશું? એબ્ઝોર્બ એટલે કે પોષક દ્રવ્યોનું શોષણ કરીશું. તો કે અહીંયા ઉદાહરણ તરીકે ફૂગ. પછી આમાં ફૂગમાં તમે ભણી શકો છો, તમારે આ જે બ્રેડ મોલ્ડ આવે છે, રાઇઝોપસ છે, મ્યુકર છે, મશરૂમ છે, તો આ બધી ફૂગ છે તે મોટા ભાગે આવી રીતે, અને અમુક બેક્ટેરિયા ખાસ બેટા. આ એના ઉદાહરણ છે. ઉદાહરણ બાયોલોજીમાં છે ને બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. મતલબ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એનું કામ છે કે ભાઈ ઉદાહરણના માર્ક્સ હોય છે. એટલે બાયોલોજીમાં ઉદાહરણ બહુ જ જરૂરી છે. તો ખાસ આ ઉદાહરણ છે એના યાદ રાખજો. સજીવ સડેલા કે મૃત પદાર્થમાંથી પોષણ મેળવે છે. ખોરાકનું પાચન છે તે શરીરની બહાર થાય છે અને ત્યારબાદ દ્રવ્યોનું શોષણ છે તે કરવામાં આવતું હોય છે. આઈ હોપ યુ ઓલ આર ક્લિયર ટિલ હિયર. અહીંયા સુધી કોઈ ડાઉટ નથી. તો થોડાક આગળ જઈએ છીએ. ઉદાહરણ બ્રેડ મોલ્ડ, રાઇઝોપસ, ઈસ્ટ, મશરૂમ અને અમુક બેક્ટેરિયા. આ કોના ઉદાહરણ છે? તો કે આ મૃતોપજીવી પોષણ પદ્ધતિના ઉદાહરણ છે. ક્લિયર? યસ. અહીંયા સુધી કોઈ ડાઉટ? અને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો આને ઇંગ્લિશમાં સેપ્રોટ્રોફિક ન્યુટ્રિશન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? સેપ્રોટ્રોફિક, ટ્રોફિકનો અર્થ તો પોષણ અને મૃત સડેલામાંથી મેળવે છે, તો સેપ્રોટ્રોફિક ન્યુટ્રિશન. પણ ઉદાહરણ બેટા ખાસ યાદ રાખજો. પરોપજીવી પોષણ પદ્ધતિ, ભાઈ આ શું છે? પરોપકારી લોકો તો જોયા છે, પણ આ પરોપજીવી શું છે? તો કે પરોપજીવી એટલે એવા કે જે બીજા ઉપર આધાર રાખીને જીવતા હોય. ના સમજાણું? એટલે કે સજીવ છે તે અન્ય સજીવને મારી નાખતો નથી, હિંસા નહીં કરે, પણ છતાં એમાંથી પોષણ મેળવશે. એટલે કે સજીવ છે તે કેવો છે?
અન્ય સજીવ છે તેના ઉપર આધારિત છે, એને મારી નાખ્યા વગર એમાંથી પોષણ મેળવે છે. પરોપજીવી યજમાન શરીરની ઉપર કે અંદર રહે છે. એટલે કે સમજો કે આ કોઈક સજીવ છે, આપણે આવો સજીવ તો ન હોય, અહીંયા એક આ બીજો સજીવ છે. હવે એ આમાંથી ખોરાક લેશે, એટલે કે ખોરાક એબ્ઝોર્બ કરે છે, ખોરાકનું શોષણ કરે છે, પણ આને મારી નાખતો નથી, કારણ કે એને મારી નાખશે તો ખોરાક ક્યાંથી મળશે, બરોબર? તો આવી રીતે અન્ય સજીવ ઉપર આધારિત હોય છે, અન્ય સજીવને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ મેળવે છે. હવે જે સજીવમાંથી પોષણ મેળવે છે તેને કહેવાય છે યજમાન. હે ને, તમારી ઘરે તમે કોઈકને જમવા બોલાવો તો તમે શું કહેવો? હોસ્ટ ઓફ ધ પાર્ટી. તમે પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે, તો આવી રીતે આને કહેવાય છે યજમાન. આ જે હોસ્ટ છે એમાંથી, યજમાનમાંથી બીજો જે સજીવ છે એ પોષણ મેળવશે, બરાબર? પોષક દ્રવ્યોનું શોષણ કરશે, તો એને કહેવાય છે પરોપજીવી. યજમાન ઉપર કોણ આધારિત હોય છે? પરોપજીવી. ઇંગ્લિશમાં કહેવાય છે પેરાસાઇટ. પેરાસાઇટિક મોડ ઓફ ન્યુટ્રિશન. ક્લિયર? હવે આ શરીરની ઉપર કે અંદર રહે છે. હવે આવી રીતે આના બે ભાગ છે, તો અંતઃપરોપજીવી અને બાહ્ય પરોપજીવી. જો સજીવ શરીરની અંદર જ વયું ગયું હોય, એટલે કે એની અંદર વયું જશે, પણ સજીવને મારી નહીં નાખે, એમાંથી પોષણ મેળવશે. તમને થશે હે આવું થાય? યસ, આવું થાય. હવે તમને નાના હશો ત્યારે, અથવા તો તમારા નાના ભાઈ બહેનમાં તમે આ ક્યારેક સાંભળ્યું હશે, એવું કહેતા હોય કે પેટમાં જીવડા છે. હે, આવું સાંભળ્યું છે? ડૉક્ટર પછી એની દવા આપે છે, અથવા તો ક્યાંક સાંભળ્યું હશે કે કૃમિ છે, એના લીધે શું થાય છે? તો કે બાળકનો વૃદ્ધિ કે વિકાસ અટકી જતો હોય છે. આ પેટમાં જીવડાવાળી વાત કદાચ સાંભળી હશે, અથવા તો કૃમિવાળી વાત સાંભળી હશે. તો એ શું છે? તો સરળ ભાષામાં સમજાવું તો આ પ્રકારના કંઈક જીવડા હોય છે, આ પ્રકારના આ દેખાય છે તમને? આ કૃમિ છે, આ મનુષ્ય શરીરની અંદર ખાસ આંતરડામાં હોય છે. હવે શું કરે છે? તો કે તમે જે ખોરાક લેશો એનું પાચન તમારા આંતરડામાં થશે, અહીંયા એનું શોષણ થઈ અને તમારા શરીરને પોષણ મળવાનું હોય છે. ઉર્જા કોને મળવાની હોય છે? આપણા શરીરને મળવાની હોય છે. બટ યે બીચ મેં આ જાતે આ શું કરે છે? બધું જ જે પોષણ છે એ લઈ લેશે. એટલે કે માનવ દેહ છે, હું છું, સમજો, તો મને ઉર્જા મળશે નહીં, મને ભૂખ લાગશે, બરોબર? મને ઉર્જા નહીં મળે, હવે મારી વૃદ્ધિ વિકાસ અટકી જશે, કારણ કે મારા શરીરને તો પોષણ મળતું નથી. કોણ લઈ જાય છે? આ લઈ જાય છે. તો આને કહેવાય છે અંતઃપરોપજીવી. શું કહેવાય છે? અંતઃપરોપજીવી. સજીવ શરીરની અંદર હોય છે. ઘણા એવા હોય છે કે એ યજમાનની ઉપર, એને બાહ્ય, અંદર નથી જાતા, બહારથી જ શોષણ કરે છે, તો એને કહેવાય છે બાહ્ય પરોપજીવી. જેમ કે આ માથામાં જે પેલી જૂ થાય છે, યસ, એ જૂ શું કરે છે? જેનાથી તમને માથામાં ખંજવાળ આવે છે, જૂ શું કરે છે? તો એ જૂ પણ આવું જ કામ કરે છે ભાઈ, ધ્યાન રાખો, ધ્યાન રાખો. તો એ જૂ પણ આવું જ કરે છે, પોષણ લઈ લે છે, પોષણનું શોષણ કરે છે. પછી બીજા ઉદાહરણ તમે જોઈ લ્યો તો કે પટ્ટી કૃમિ છે. પટ્ટી કૃમિ જે આ મેં તમને સમજાવ્યું એ જૂ, જડો, ઓર્કિડ, અમરવેલ, ઉધઈ, આ બધા એના ઉદાહરણ છે. હવે ખાસ અમરવેલ છે ને એક વનસ્પતિ છે, એ એક વનસ્પતિ છે અને એ અન્ય વનસ્પતિ પર આધારિત હોય છે. દેખાય છે? ગ્રીન કલર નથી, યલો કલર જેવી છે, યલો કલર જેવી છે. તો આ એક પેરાસાઇટ છે. આ એક શું છે? પેરાસાઇટ છે. પણ કેવું? તો કે વનસ્પતિ, પેરાસાઇટ પ્લાન્ટ કહેવાય છે આને. પેરાસાઇટિક પ્લાન્ટ અથવા તો પરોપજીવી વનસ્પતિ છે. પરોપજીવી વનસ્પતિ છે કે જે અન્ય વનસ્પતિ પાસેથી શું મેળવે છે? પોષણ મેળવે છે. અને આનું નામ શું છે? આનું નામ છે પાછું અમરવેલ. નામ પાછું અમરવેલ. પોષણમાં આપણે બીજા ઉપર આધારિત છીએ અને આપણું નામ છે અમરવેલ. તો આ જે યલો કલર છે, નોન ગ્રીન પ્લાન્ટ છે, લીલો કલર નથી હોતો, યલો કલર હોય છે, અમરવેલ છે. નામ ક્યારેક પૂછાય છે એટલે કહું છું. અમરવેલમાં, હા, બોર્ડમાં આવો પ્રશ્ન પૂછાય છે, અમરવેલમાં જોવા મળતી પોષણ પદ્ધતિનું નામ આપો. કોઈ ઉદાહરણ અહીંયા કામ આવે છે. યસ. તો આ શું થશે? કોઈ વનસ્પતિની અંદર નહીં જાય, એના ઉપર આધારિત રહેશે. તો આને હું કહી શકું કે આ બાહ્ય પરોપજીવી છે. શું છે? બાહ્ય પરોપજીવી છે. એક્ઝો પેરાસાઇટ. એક્ઝો એટલે બહાર. હેશટેગ એક્સ્ટ્રા જ્ઞાન, હેશટેગ એક્સ્ટ્રા જ્ઞાન, બરોબર? સમજાણું? અહીંયા સુધી ક્લિયર થયું? તો આ એક અમરવેલ છે. આ શું છે? અમરવેલ છે. અમરવેલ.
અને આ પરોપજીવી. તો આજે આટલું ભણવાનું હતું. હવે આવી જઈએ છીએ ક્વેશ્ચન્સ ઉપર. હવે ઇન ડેપ્થ બધું આ જે પ્રાણીસમ છે એમાં તમારે જે પોષણ પદ્ધતિ તમે ભણ્યા હેટ્રોટ્રોફિક, એમાં પ્રાણીસમ ઇન ડેપ્થ ભણવાની છે. એટલે કે અમીબા, પેરામીશિયમ આ બધું આપણે ભણવાનું છે પ્રોપરલી. મનુષ્યનું પાચન તંત્ર જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. અત્યારે આપણે ખાલી આના જે પ્રકારો છે, પરપોષી પોષણના પ્રકારો છે એનો વિગતે પરિચય મેળવ્યો અને થોડા ક્વેશ્ચન જોઈ લઈએ છીએ. તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ક્લોરોફિલનો ઉપયોગ ક્યાં થાય છે? આટલી વારથી ક્લોરોફિલ ઓલું હરિત દ્રવ્ય હમ પે યે કિસને હરા રંગ ડાલા, હરિત દ્રવ્ય એનું કામ શું છે? પ્રકાશ ઉર્જાનું શોષણ, પાણીનું શોષણ, CO2 મુક્ત કરે છે કે પછી ઓપ્શન ડી કાંઈ કરતું જ નથી, યુઝલેસ છે? તો યાદ કરો, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ, આવો પહેલો પોઈન્ટ આપણે ભણ્યા હતા પ્રકાશ સંશ્લેષણમાં. તો પ્રકાશ ઉર્જાનું શોષણ કોણ કરે છે? તો કે ક્લોરોફિલ કરે છે. કોણ કરે છે? ક્લોરોફિલ કરે છે. ક્લોરોફિલને ગુજરાતીમાં શું કહેવાય છે? તો એને કહેવાય છે હરિત દ્રવ્ય. અને ક્યાં રહેલું હોય છે? તો કે હરિત કણમાં રહેલું હોય છે. હરિત કણને શું કહેવાય છે ઇંગ્લિશમાં? તો એને કહેવાય છે ક્લોરોપ્લાસ્ટ. ક્લિયર? ચલો, પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે? ગોલ્ગી પ્રસાધન, કણાભ સૂત્ર, હરિત કણ કે કોષરસ? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કોષની કઈ અંગિકામાં થાય છે? તો યાદ કરો, હરિત કણ, ક્લોરોપ્લાસ્ટ, આની પાસે છે ક્લોરોફિલ, અને જો ક્લોરોફિલ હશે તો જ શું થશે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે. તો ડેફિનેટલી અહીંયા આન્સર આવી જશે હરિત કણ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો કે અમીબા, અમરવેલ અને મશરૂમમાં કયા પ્રકારની પોષણ પદ્ધતિ જોવા મળે છે? અમીબા, અમરવેલ અને મશરૂમ પરપોષી પોષણમાંથી પ્રશ્ન છે. હમણાં જ ભણ્યા 3 પ્રકારો. કયા કયા પ્રકારો ભણ્યા? પ્રાણીસમ, મૃતોપજીવી અને પરોપજીવી. તો ફટાફટથી જોઈ લઈએ છીએ. અમીબા, તો અમીબા છે તો આપણને ખબર છે કે એ પ્રાણીસમ પોષણ પદ્ધતિનું ઉદાહરણ છે. તો પહેલો ઓપ્શન આપણે પ્રાણીસમ જોવાનો છે. મૃતોપજીવી છે, આ નહીં આવે. પરોપજીવી છે, આ પણ નહીં આવે. ઓપ્શન સી અને ડી પ્રાણીસમ, યસ. તો અમીબામાં પ્રાણીસમ. અમરવેલ, હમણાં જ મેં તમને વાત કરી, અમરવેલ છે તે શું છે? તો કે તે પરોપજીવી છે. અહીંયા જ તમને કીધું કે એક પેરાસાઇટિક પ્લાન્ટ છે. પેરાસાઇટિક પ્લાન્ટ છે. આપણે હમણાં જ અમરવેલની વાત કરી, પરોપજીવી વનસ્પતિ છે. તો અમરવેલમાં શું થશે? અમરવેલમાં શું થશે? તો કે પરોપજીવી. પરોપજીવી. અને મશરૂમ, જે મારા તો ફેવરેટ છે, તમારા છે કે નહીં ખબર નહીં, પણ ફૂગ છે જે મૃત કે સડેલા પદાર્થોમાંથી પોતાનું પોષણ છે તે મેળવે છે. તો અહીંયા આવી જશે મૃતોપજીવી. આ ઉદાહરણ એટલે જ યાદ રખાવતી હતી કારણ કે ક્વેશ્ચન પૂછાય છે. તો અહીંયા જોઈ લો, પ્રાણીસમ, પરોપજીવી, મૃતોપજીવી. પ્રાણીસમ, પરોપજીવી, મૃતોપજીવી. આ ઓપ્શન છે તે કરેક્ટ છે. ઓપ્શન તો બધા એ જ હતા, પણ તમારે જોવાનું હતું કે અમીબામાં પર્ટિક્યુલર કયું, અમરવેલમાં પર્ટિક્યુલર કયું અને મશરૂમમાં પર્ટિક્યુલર કયું છે. ક્લિયર? તો અહીંયા આપણે પરોપજીવી પોષણના પ્રકારો પૂરા કર્યા છે. હવે પ્રાણીસમ, પરોપજીવી પોષણ નહીં, ટૂંકમાં પરપોષી પોષણ પદ્ધતિના પ્રકારો પૂરા કર્યા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું પ્રાણીસમ પોષણ પદ્ધતિ. એમાં એક કોશીમાં આપણે અમીબાનો અભ્યાસ કરશું અને બાકી માનવનું પાચન તંત્ર. આટલું આપણે ભણવાનું છે. આજે આપણે પ્રકાશ સંશ્લેષણનો ટોપિક ભણ્યા છીએ. ખાસ યાદ રાખજો, પ્રોપરલી વાંચજો એકવાર ટેક્સ્ટબુકમાંથી. જેટલું કરાવ્યું છે તો તમારું હોમવર્ક ઓફ ધ ડે છે, બધું ટેક્સ્ટબુકમાંથી રીડ કરવાનું છે, DPP સોલ્વ કરવાની છે. ડાઉટ એન્જિન અને કમેન્ટ સેક્શનમાં તમારે પૂછવાના છે. પણ ખાસ ટેક્સ્ટબુક વાંચજો, નોટ્સ બનાવજો. બાકી નેક્સ્ટ લેક્ચરમાં મળીશ, એટલે કે હવે એક અઠવાડિયું તમારે આ જ કામ કરવાનું છે. હું તમને મળીશ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન કીપ સ્ટડીંગ, કીપ રોકિંગ. થેન્ક યુ સો મચ એન્ડ બાય બાય માય લવલી બાયો ટ્યુન્સ. ટાટા.